ઠંડી સુમસામ રાતની વચ્ચે એક ગરીબ વસ્તી અચાનક જ ગાડીઓના એન્જિનોના ગડગડાટ અને તેજ હેડલાઇટની ચમકથી જાગી ઉઠી. સુપર કારોનો એક કાફલો અને કાળા સૂટ પહેરેલા ડઝનબંધ બોડીગાર્ડ એક ગરીબ મજૂરના તૂટેલા ફૂટેલા રૂમ તરફ આગળ વધી રહ્યા હતા. લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. એક અજાણી મહિલાએ કંઈક એવું કર્યું હતું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આજે અમે તમને એક એવી સાચી વાર્તા સંભળાવીશું જે કોઈ પરિકથાથી કમ નથી. રોહન નામના એક મહેનતુ મજૂર વિશે, જેની માત્ર સાચી નેકીએ તેની આખી કિસ્મત બદલી નાખી. તમે શું વિચારો છો? શું એક નાનકડું નેક કામ તમારી જિંદગી બદલી શકે છે? તમારી ભાવનાઓ શેર કરવા માટે કોમેન્ટ કરો. એક આછી ઠંડીવાળી સવારે જ્યારે સૂરજનો પ્રકાશ હજી તૂટેલા ફૂટેલા ટીનના છાપરાના ખાણાઓમાંથી ડોક્યું પણ નહોતો કરી શક્યો, સૂરજજીની ભારે ખાંસીના અવાજથી આખો રૂમ ગુંજી ઉઠ્યો. તે નાનકડી ગલીના છેવાડે બનેલી તે તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રોહનની ઊંઘ ઉડી ગઈ. પાતળો જૂનો ધાબળો તેમના ખાંસીના દરેક ઝાટકા સાથે ધ્રુજી રહ્યો હતો અને પોતાના પિતાનો પીળો નિર્જીવ ચહેરો જોઈને રોહનનું દિલ બેસી ગયું. તે ચૂપચાપ પોતાના તૂટેલા ફૂટેલા ખાટલા પરથી ઉઠ્યો, પોતાનો ફાટેલો શર્ટ પહેર્યો અને ખુલ્લા પગે બહાર નીકળી ગયો. કાલ રાતના બનાવેલો દલિયો તેને એક નાના ચૂલા પર ફરીથી ગરમ કર્યો. દલિયાની આછી સાદી અને દિલને સ્પર્શી જાય તેવી ખુશ્બુ હતી, પરંતુ તેમાં એક વણકહી ઉદાસી પણ હતી. તે દલિયાને વાટકો લઈને પથારી પાસે ગયો, ધીમેથી પોતાના પિતાના નબળા શરીરને ટેકો આપ્યો. તેના દરેક કામમાં પ્રેમ ઝલકતો હતો. બાબુજી, થોડું ખાઈ લો, થાક ઓછો થઈ જશે, રોહને ધીમેથી કહ્યું. તેના અવાજમાં આછી એવી ધ્રુજારી હતી. સુરેશજીએ માથું હલાવ્યું. તેમની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં જીદ અને લાચારીનો મિશ્ર ભાવ હતો. એવું લાગી રહ્યું હતું જાણે દલિયાની દરેક ચમચી તે ભયાનક બીમારી સામે એક જંગ હતી જે દરરોજ તેમના ફેફસાને ખાઈ રહી હતી. રોહન પથારી પાસે બેઠો પોતાના પિતાને જોઈ રહ્યો હતો, જેનું તે ક્યારેક ખૂબ સન્માન કરતો હતો. હવે તે માત્ર એક નબળો પડછાયો બનીને રહી ગયા હતા. તેના દિલમાં ઊંડી પીડા ઉઠી. તે રૂમમાં એકમાત્ર સાજો સારો સામાન એક જૂનો સુતરાઉ ટુવાલ તેને ધ્યાનથી પોતાના પિતાની છાતી પર મૂકી દીધો. આજ ટુવાલ પાછળથી રોહન માટે જીવનભર એક પવિત્ર સ્મૃતિચિહ્ન બની જશે. બહાર ઠંડી સવારમાં ચકલીઓનો કલ્લવ સંભળાઈ રહ્યો હતો. સાથે જ તે જૂની કાઢ ખાધેલી ગાડીઓના એન્જિનોના અવાજો પણ આવી રહ્યા હતા, જે એક વધુ દિવસની રોજીરોટી માટે તૈયારી થઈ રહી હતી. રોહને ઘડિયાળ જોઈ અને ગભરાઈ ગયો કે તેને મોડું થઈ ગયું છે. તેણે જલ્દીથી પોતાનો વેલ્ડિંગના ઓજારોવાળો બેગ ઉઠાવ્યો, પોતાના પિતાને જલ્દી કેટલીક સૂચનાઓ આપી અને ઝડપથી નીકળી પડ્યો. જે કન્સ્ટ્રક્શન સાઇટ પર રોહન કામ કરતો હતો તે વસ્તીથી લગભગ 3 કિલોમીટર દૂર હતી. તે દોડીને ત્યાં પહોંચ્યો. તેના કપડાં ધૂળથી ખરડાયેલા હતા અને શ્વાસ ચડેલો હતો. આ પહેલા કે તે સાંભળી શકે, એક કર્કશ અવાજ ગૂંજ્યો. કામ પર આવ્યો છે કે ફરવા સાલા? હવે પોતાની શકલ દેખાડી રહ્યો છે હરામખોર. ફોરમેન કાળે સિંહ, એક ક્રૂર લાલ ચહેરાવાળો માણસ ગરજી રહ્યો હતો. આખી સાઈડની નજરો રોહન પર ટકી ગઈ. કોઈ તિરસ્કારથી મુસ્કુરાયું તો કોઈએ ધૃણાથી માથું હલાવ્યું. રોહને દાંત પીસી લીધા અને માથું ઝુકાવીને પોતાની ભૂલ માની લીધી. જાણતો હતો કે આ ગરીબ મજૂરોની દુનિયામાં કોઈની પાસે એક નિરાધાર માણસના મોડા આવવાનું કારણ સાંભળવાનો સમય નથી. આખી સવાર રોહન ઠંડી લોખંડની ફ્રેમોને વેલ્ડ કરતો રહ્યો. પરસેવો અને ધૂળ તેના ચહેરા પર જામી ગયા હતા. જ્યારે પણ તે માથું ઉઠાવતો, તેને પોતાની આસપાસના સહકર્મીઓની ઉદાસીન અને ક્યારેક ધૃણા ભરેલી નજરો મળતી. તેઓ તેની પીઠ પાછળ ગણગણાટ કરતા, કડવા શબ્દો સોયની જેમ ભોંકતા. પેલો છોકરો તેના બાપ પર આખી વસ્તીનું દેવું છે. કદાચ તે પણ કોઈ દિવસ ભાગી જશે. તેની હાલત તો જુઓ, લાગે છે કાલથી ભીખ માંગવાનું શરૂ કરી દેશે. રોહન બધું સાંભળતો, બધું સમજતો, પરંતુ તેણે કોઈ પ્રતિક્રિયા ન આપી. તે બધું સહન કરતો રહ્યો, કારણ કે તેની ઉપર વૃદ્ધ પિતા અને વધતા દેવાનો બોજ હતો, જે દરેક પસાર થતા દિવસની સાથે બંને બાપ દીકરાના ગળામાં ફાંસાની જેમ કસાતો જતો હતો. સાંજ ઢળતા પર જ્યારે સાઈડ પર લોકો ઓછા થવા લાગ્યા, રોહન તરત જ ઘરે ન ગયો. તેણે જમીન પર વિખેરાયેલા લોખંડના ટુકડા, જૂની બિયરની બોટલો અને પ્લાસ્ટિકની બોટલો ઉઠાવવાનું શરૂ કરી દીધું. રોજીરોટીનો બોજ તેને થોડા વધારે પૈસા કમાવવાની કોઈ પણ તક, નાની તક ગુમાવવા દેતો નહોતો. ઘરે ફરતી વખતે રોહન રસ્તાના કિનારે એક કબાડીની દુકાન પર રોકાયો, જ્યાં તેને કેટલાક સિક્કા મળ્યા. તે નાનકડી રકમને તેણે એક ખજાનાની જેમ પોતાના ખિસ્સામાં રાખી લીધી. સાંજે જેવો તે પોતાની વસ્તી તરફ જતી નાની ગલીમાં ઘૂસ્યો, કેટલાક ગુંડાઓ ક્યાંકથી નીકળી આવ્યા અને તેનો રસ્તો રોકી લીધો. તેઓ વસ્તીના જાણીતા બદમાશ હતા. એ જ લોકો જેમણે સુરેશજીને ઊંચા વ્યાજે લોન આપી હતી. એ રોહન, તું શું વિચારે છે કે તારો બાપ મરી જશે તો અમે ભૂલી જઈશું?
એક ટકલો બદમાશ કૂરક્યો. આ પહેલા કે રોહન કંઈ બોલી શકે તેની પાંસળીઓમાં એક જોરદાર મુક્કો પડ્યો. તે જમીન પર પડી ગયો, દર્દથી કણસતો, અને પછી તેના પર લાતો અને મુક્કાઓનો વરસાદ થવા લાગ્યો. દર્દથી તેનો ચહેરો બગડી ગયો, પરંતુ તેની આંખોમાં દ્રઢતા હતી. તેણે ભીખ ન માંગી. બેભાન અવસ્થામાં રોહનને માત્ર ગાળો અને જૂતાના ધબાકાના આછા અવાજો સંભળાયા, અને પછી તેઓ બધા જતા રહ્યા. તેને પીળી સ્ટ્રીટ લાઇટની નીચે તરફડતો છોડીને ઘણીવાર પછી રોહન કોઈક રીતે લંગડાતો ઊભો થયો. તેના કપડાં ફાટેલા હતા અને લોહીથી લથબથ હતા. તેણે પોતાના તૂટેલા શરીરને સંભાળ્યું અને એક એક ડગલું પોતાની ઝૂંપડી તરફ આગળ વધવા લાગ્યો. જ્યારે તેણે દરવાજો ખોલ્યો તો લાકડાનો નબળો દરવાજો ચરમરાયો. સુરેશજી પથારી પર ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા હતા અને બસ સહેજ હલ્યા. રોહને પોતાના હોઠ ભીંસી લીધા જેથી તેનું ડૂસકું ન નીકળે. તેણે પોતાનો જૂનો ટુવાલ કાઢ્યો, જલ્દીથી પોતાના ચહેરા પર લાગેલું લોહી લૂછ્યું અને પછી ભોંય તળિયે બેસી ગયો. પોતાની પીઠ તૂટેલી દિવાલ સાથે ટેકવીને તે ગાઢ શાંત રાતમાં રોહનની આંખોમાં એક અજીબસી ચમક હતી. આ દ્રઢ સંકલ્પની ચમક હતી, એક એવા વિશ્વાસની જેને કોઈ હાલ હલાવી ન શકે. તે યુવાન છોકરાને સમજાઈ ગયું હતું કે જો તેણે પોતાના પિતાને બચાવવા છે અને પોતાની જિંદગીને આ દલદલમાંથી બહાર કાઢવી છે, તો તેની પાસે ઉઠીને લડવા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. ભલે ને આખી દુનિયા તેની વિરુદ્ધ કેમ ન થઈ જાય. આ ઋતુમાં શહેરનો મિજાજ અજીબ થઈ ગયો હતો. એક બફારાવાળો દિવસ રાત થતાં થતાં અચાનક મુશળધાર વરસાદમાં બદલાઈ શકતો હતો. તે રાત્રે શારીરિક અને માનસિક રીતે થકવી દેનારા દિવસ પછી રોહન પોતાની જૂની વસ્તી તરફ જતા ખાડા ટેકરાવાળા રસ્તા પર ભારે ડગલે ચાલી રહ્યો હતો. ઠંડી હવાની લહેરો તેના પાતળા શર્ટમાંથી પસાર થઈ રહી હતી, જાણે તેની યાદ અપાવી રહી હોય કે વરસાદની ઋતુ ખરેખર આવી ગઈ છે. પીળી સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ પાણીના ખાડાઓ પર પડી રહ્યો હતો, જેમાં ગાઢ વરસાદની વચ્ચે રોહનનો પાતળો એકલો પડછાયો ડગમગી રહ્યો હતો. આસમાન વધુ ઘેરું થતું ગયું અને વરસાદના ભારે છાંટા લપસણા રસ્તા પર પડવા લાગ્યા. તેણે પોતાના માથા પર જે ફાટેલી પોલિથીન રાખી હતી તે પણ ઠંડા પાણીને તેના વાળ અને ત્વચા પરથી વહેતા રોકી શકતી નહોતી. અચાનક એક કારની બ્રેકની ચીસે રાતની ખામોશીને ચીરી નાખી, જેની પાછળ ધાતુના અથડાવાનો જોરદાર અવાજ આવ્યો. પછી એક નબળી સી મદદની બૂમ સંભળાઈ, જે હવામાં ક્યાંક ખોવાઈ ગઈ. રોહન ચોંકી ગયો. તેનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. તેણે ખાલી ગલીમાં ચારે બાજુ જોયું, જ્યાં કોઈ નહોતું. વિચાર્યા વિના તે અવાજની દિશામાં દોડ્યો. તેના પગ વરસાદના પાણીથી ભરેલા રસ્તા પર લપસી રહ્યા હતા. થોડે જ દૂર એક કાળી શાનદાર કાર રસ્તાના કિનારે ત્રાંસી પડી હતી. કારનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો, હેડલાઇટ્સ તૂટી ગઈ હતી અને એન્જિનનું તેલ વરસાદના પાણી સાથે ભળીને જમીન પર કાળા ડાઘ બનાવી રહ્યું હતું. ધૂંધળા પ્રકાશમાં રોહણે એક મહિલાને ડ્રાઈવરની સીટ પર ઝૂકેલી જોઈ. તેનું માથું સ્ટેરિંગ વ્હીલ પર ટકાવેલું હતું. તેના લાંબા વાળ ગૂંચવાયેલા હતા અને અડધો ચહેરો ઢંકાયેલો હતો. તેના કપાળમાંથી લોહીની એક ઘેરી લાલ ધારા વહી રહી હતી, જે વરસાદના ઠંડા છાંટામાં ભળી રહી હતી. વિચાર્યા વિના રોહન દોડીને કાર પાસે પહોંચ્યો અને જામ થઈ ગયેલા દરવાજાને ખોલવાનો પ્રયાસ કરવા લાગ્યો. આગલા દિવસના મારથી તેના હાથ હજુ પણ દુખી રહ્યા હતા, છતાં તેણે થોડો થોડો કરીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. કાટ ખાધેલા મિજાગરાનો અવાજ એવો લાગી રહ્યો હતો જાણે તે તેના ઘૂસવાનો વિરોધ કરી રહ્યો હોય. અંતે પોતાની બચેલી બધી તાકાતથી તેણે દરવાજો એટલો ખોલી લીધો કે તે અંદર જઈ શકે. જલ્દી કરો, મને બચાવો. એક તૂટેલી ફૂટેલી ઘૂસપૂસ રોહનના કાનોમાં પડી. તેનું દિલ બેસી ગયું. આ મહિલા જીવન અને મૃત્યુની વચ્ચે હતી અને તે આ સમયે તેની એકમાત્ર આશા હતો. કોઈ પણ અચકાટ વિના રોહને પોતાનો હાથ તેના ખભા નીચે નાખ્યો અને તેને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. મહિલા ઘણી હલકી હતી, પરંતુ સ્થિતિના તણાવે તેની દરેક હિલચાલને ઉતાવળી અને અણઘડ બનાવી દીધી. જેવો તેણે મહિલાને પોતાની પીઠ પર ઉઠાવી, રોહનની નજર રસ્તાની બીજી બાજુ એક કાળા પડછાયા પર પડી. એક ઘેરા રંગનું જેકેટ પહેરેલો અને ચહેરો અડધો ઢાંકેલો ટોપીવાળો એક માણસ એક બંધ કરિયાણાની દુકાનના છજ્જા નીચે ચૂપચાપ ઊભો હતો. રોહનની સહજ વૃત્તિએ તેને કહ્યું કે કંઈક બહુ ખતરનાક છે. તે અજાણ્યા માણસની ઠંડી અસ્ત્રા જેવી તીક્ષ્ણ નજર તેના પર અને તેની પીઠ પર રહેલી મહિલા પર ટકેલી હતી. રોહનની કરોડરજ્જુમાં એક ઠંડી લહેર દોડી ગઈ. તેણે પોતાનો ચહેરો નીચે કરી લીધો અને વસ્તી તરફ ભાગવા લાગ્યો. ઘૂંટી સુધી ભરેલા પાણીના ખાડાઓએ દરેક ડગલાને વધુ ભારે બનાવી દીધું. પાછળથી ઝડપી પગલાંનો અવાજ સંભળાયો, જે વરસાદના સતત અવાજમાં ભળી ગયો. રોહને પાછળ વળીને જોયું તો કાળા પડછાયો તેનો પીછો કરી રહ્યો હતો. તેનું દિલ બેતહાસા ધડકવા લાગ્યું અને તેના શ્વાસ ઝડપી થયા.
જો તે આ સમયે પકડાઈ ગયો તો તે અને તે મહિલા નિશ્ચિત રૂપે ખતરાથી બચી શકશે નહીં. પોતાના સ્નાયુઓમાં ઉઠી રહેલા દુખાવાને ગળીને રોહન ઝડપથી પોતાની વસ્તી તરફ જતી એક નાની ગલીમાં વળી ગયો. ઘર એકબીજા સાથે જોડાયેલા હતા. કેટલીક બારીઓમાંથી આછો પ્રકાશ બહાર આવી રહ્યો હતો. તે ભૂલભુલામણી જેવી વાંકી ચૂકી ગલીઓમાંથી પસાર થયો, એ આશામાં કે તે પીછો કરનારને થાપ આપી દેશે. પાછળથી ભારી ડગલાનો અવાજ વધુ નજીક આવતો ગયો. ગભરામણની એક પળમાં રોહન અચાનક એક બંધ ગલીમાં વળી ગયો, જ્યાં એક ઊંચી ઈંટની દિવાલે રસ્તો રોકી રાખ્યો હતો અને ઉપર ટીનના છાપરા પરથી વરસાદનું પાણી ઝડપથી પડી રહ્યું હતું. તે હાંફી રહ્યો હતો અને પોતાની પીઠ પર બેભાન પડેલી મહિલાને કસીને પકડી રહ્યો હતો. નિરાશામાં રોહનને અચાનક તે નાનો રસ્તો યાદ આવ્યો, જેના વિશે માત્ર વસ્તીના બાળકો જ જાણતા હતા. બે ખાલી પડેલા ઘરો વચ્ચે એક તિરાડ. કોઈ પણ અચકાટ વિના તે ઝૂકીને તે તિરાડમાં ઘૂસી ગયો, એ પ્રયાસ કરતા કે તેની પીઠ પર રહેલી મહિલાને વધુ ઈજા ન પહોંચે. કાદવ અને પાણીથી લથપથ રોહન તે સાંકડા રસ્તામાંથી પસાર થયો અને તેના શરીર પર ઘણા ઉજરડા પડી ગયા. જ્યારે તે બીજી તરફ પહોંચ્યો તો પાછળથી ડગલાનો અવાજ ગાયબ થઈ ગયો હતો. કદાચ તે ઘાટા વરસાદમાં તેને ટ્રેક ન કરી શક્યો અથવા તેણે પીછો છોડી દીધો હતો. રોહન રોકાવાની હિંમત ન કરી શક્યો. તે પેલી અજાણી મહિલાને પોતાની પીઠ પર લાદીને પોતાની વસ્તી તરફ ભાગતો રહ્યો. ભલે તેના શ્વાસ ફૂલી રહ્યા હતા. જ્યારે તેણે દરવાજો ખોલ્યો તો જૂનો નબળો દરવાજો ઝરમરાયો. સુરેશજી હજુ પણ ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા હતા. તેમને બહાર બનેલી ભયાનક ઘટનાઓનો કોઈ અંદાજો નહોતો. રોહને ધીમેથી મહિલાને રૂમમાં એકમાત્ર લાકડાના ખાટલા પર સુવડાવી દીધી. કેરોસીનના દીવાની ટમટમતી રોશનીમાં તેનો ચહેરો વધુ સાફ દેખાઈ રહ્યો હતો. એક તેજ પરંતુ થાકેલું સૌંદર્ય, લોહીની ઉણપથી પીળી પડી ગયેલી ત્વચા અને વરસાદથી પલળેલી લાંબી પાંપણો. તેણે પોતાનો જૂનો ફર્સ્ટ એડ બોક્સ શોધ્યો અને તેમાંથી થોડું રૂ અને એક નાનકડી દારૂની બોટલ કાઢી. રોહનના ધ્રુજતા હાથોએ દારૂમાં રૂ ડૂબાડ્યું અને ધીમેથી તેના કપાળ પર લાગેલું લોહી લૂછ્યું. જામી ગયેલા લોહીની નીચે એક ઊંડો ઘા દેખાઈ રહ્યો હતો, પરંતુ સદભાગ્યે હાડકા સુધી પહોંચ્યો નહોતું. બધું ઠીક થઈ જશે, તમે ઠીક થઈ જશો, રોહન ગણગણ્યો. જો કે તેને પોતાને પણ ખાતરી નહોતી. મહિલાએ ધીમેથી પડખું ફેરવ્યું. તેના પીળા હોઠ હલ્યા. બેભાન અવસ્થામાં તે ધીમેથી ગુપસુપ કરી, જેને માત્ર રોહન જ સાંભળી શકતો હતો. મને બચાવો, કૃપા કરીને મને બચાવો. તે મદદની બૂમ એટલી હૃદયદ્રાવક અને નબળી હતી કે રોહનના દિલમાં ભોંકાઈ ગઈ. તેણે પોતાની મુઠ્ઠી ભીંસી અને મનોમન વચન આપ્યું કે તે અંત સુધી તેની રક્ષા કરશે, પછી ભલે આગળ કંઈ પણ થાય. બહાર વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો. તે તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં ખતરા અને આશાથી ભરેલી એક નવી વાર્તા હજુ શરૂ જ થઈ હતી. તે નાના રૂમમાં કેરોસીનનો દીવો રાતના શ્વાસોની જેમ ટમટમી રહ્યો હતો. બહાર વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો અને પાણીની નાની નાની ધારાઓ ભેજવાળી દિવાલો પરથી નીચે વહી રહી હતી. રોહન ઠંડા ભોંયતળિયે બેસી ગયો. તેની આંખો તે અજાણી મહિલા પર ટકેલી હતી, જે જૂના ખાટલા પર બેભાન પડી હતી. આખો રૂમ એક અજીબ માહોલમાં ડૂબેલો હતો, અડધી બેચેની અને અડધી ચિંતાથી ભરેલો. તેના પિતા સુરેશજી હજુ પણ પથારીના ખૂણામાં ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા હતા. ક્યારેક ક્યારેક તેમની આંખોનો ખરબચડો અવાજ સંભળાતો, જાણે કોઈ જૂનું લાકડું કાપી રહ્યું હોય. રોહને ચૂપચાપ એક સાફ કપડાને ગરમ પાણીમાં પલાળ્યું અને ધીમેથી મહિલાનું કપાળ લૂછ્યું. તેના હાથ જે વેલ્ડિંગના કામથી કઠોર થઈ ગયા હતા, આજે એવા અણઘડ લાગી રહ્યા હતા, જાણે તે પોતાના પિતા સિવાય કોઈ અન્યની પહેલીવાર દેખરેખ કરી રહ્યો હોય. મહિલાના હાથ પાસે પલળેલા શર્ટની નીચે રોહને એક લાંબો કપાયેલો ઘા જોયો, જેમાંથી હજુ પણ લોહી જમી રહ્યું હતું અને કપડાં પલળી રહ્યા હતા. તે એક પળ માટે અચકાયો અને પછી ઘાની આસપાસના શર્ટને કાતરથી કાપવાનો નિર્ણય કર્યો. દીવાની ધૂંધળી રોશનીમાં તેણે એક ઊંડો કાપ જોયો, જે સામાન્ય અકસ્માત જેવો નહોતો લાગતો. ઘા એક તીક્ષ્ણ ત્રાસી રેખામાં બન્યો હતો, જેણે રોહનને ધ્રુજાવી દીધો, જાણે કોઈએ જાણી જોઈને તેના પર નિશાન સાધ્યું હોય. રોહને પોતાના જૂના ફર્સ્ટ એડ બોક્સમાંથી પાટો અને એન્ટિસેપ્ટિક કાઢ્યું. જ્યારે પણ તે મહિલાની ઠંડી ત્વચાને અડતો, તેનું દિલ સંકોચાઈ જતું. આ સમયે તેની જિંદગી દીવાની જ્યોતની જેમ નાજુક હતી. તેણે સાવચેતીથી ઘા પર પાટો બાંધ્યો. તેના હાથ ધીમે ધીમે ચાલી રહ્યા હતા, જાણે તેને ડર હોય કે થોડી પણ કઠોરતાથી તેની જિંદગી હાથમાંથી સરકી જશે. આવું કરતા સમયે તેનું મગજ હજારો સવાલોમાં ગૂંચવાયેલું હતું. તે કોણ છે? આટલી રાત્રે મુશળધાર વરસાદમાં તેનો અકસ્માત શા માટે થયો અને તેનો પીછો કેમ કરવામાં આવી રહ્યો હતો? જ્યારે તે છેલ્લો પાટો બાંધી રહ્યો હતો તો એક હળવો કણસવાનો અવાજ આવ્યો. મહિલાએ પડખું ફેરવ્યું. તેની પાંપણો ધ્રુજી અને ખુલી, જેમાં ભારે ગભરામણ ઝલકી રહી હતી. તેને પોતાની ભ્રમરો સંકોચી. તેની નજરો તે સાધારણ રૂમમાં ઘૂમી અને
પછી રોહનના ચહેરા પર આવીને અટકી ગઈ. જાણે કંઈક યાદ આવ્યું હોય. તેણે સતત પાંપણો પટપટાવી અને પછી બોલી. તેનો અવાજ થાકથી ભારે હતો. શું તે મને બચાવી છે? રોહને અચકાતા માથું હલાવ્યું. કોઈને ન કહેતો પ્લીઝ. તેણે રોહનનું કાંડું પકડી લીધું. તેની પકડ એક બાળકની જેમ નબળી હતી, પરંતુ તેની આંખોમાં એક ઊંડી વિનંતી હતી. પરંતુ તમને આટલી ઊંડી ઈજા થઈ છે, પોલીસને બોલાવીને તમને હોસ્પિટલ લઈ જવા પડશે, રોહને અચકાતા કહ્યું. તેનો અંતરાત્મા તેને સાચું કામ કરવા માટે કહી રહ્યો હતો. ના, મહિલાએ નબળા અવાજમાં માથું હલાવ્યું. તેના શ્વાસ તૂટી રહ્યા હતા. જો તે કહ્યું તો હું મરી જઈશ. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો અને તેની આંખોમાં એવો ડર હતો કે રોહન ચૂપ થઈ ગયો. ખબર નહીં કેમ તે એક પળમાં તેણે તેના પર બિનશરતી વિશ્વાસ કરી લીધો. આ મહિલા માત્ર એક અકસ્માતનો ભાગ નહોતી બની. આની પાછળ કોઈ બહુ મોટું રહસ્ય હતું. રોહને ઊંડો શ્વાસ લીધો અને માથું હલાવ્યું. ઠીક છે, હું વચન આપું છું. એક ફીકું સ્મિત તેના હોઠો પર આવ્યું. આ પહેલાં કે તેની આંખો ફરીથી બંધ થઈ ગઈ. રોહન તેની બાજુમાં બેસી ગયો. તેનું મન બેચેન હતું. તેણે પોતાની જિંદગીમાં ક્યારેય કોઈ ઝમેલામાં પોતાને નહોતો નાખ્યો, પરંતુ હવે માત્ર વરસાદમાં એક વ્યક્તિને બચાવવાના એક કામે તેને અજાણતા જ એક એવી રહસ્યમય વાર્તામાં ખેંચી લીધો હતો જેના વિશે તેને કંઈ પણ ખબર નહોતી. તેને અજાણતા જ પાતળો ધાબળો તેના પર ઓટાડી દીધો. નબળા દરવાજાની તિરાડમાંથી ઠંડી હવા અંદર આવી રહી હતી, જેનાથી દીવાની જ્યોત ધ્રુજી રહી હતી. બહાર વરસાદ ઓછો થવા લાગ્યો હતો. માત્ર થોડા છાંટા ટીનના છાપરા પર ટપ ટપ કરી રહ્યા હતા. જ્યારે રોહન ઉઠવાનો જ હતો તો બેભાન અવસ્થામાં મહિલા અચાનક કંઈક બબડવા લાગી. શબ્દો તૂટેલા ફૂટેલા હતા, પરંતુ એટલા સાફ હતા કે રોહન સાંભળી શકે. લોકોનું એક ટોળું પીછો કરી રહ્યું છે. તેમને મને શોધવા ન દેતા. રોહન શૂન્ય રહી ગયો. લોકોનું ટોળું પીછો કરી રહ્યું છે. તો જે કંઈ તેણે આજ રાત્રે જોયું હતું, વરસાદમાં છુપાયેલો કાળો પડછાયો, બધું સાચું હતું. એક ઠંડી લહેર તેની કરોડરજ્જુમાં દોડી ગઈ. રોહનની આંખો અજાણતા જ નાના રૂમમાં ફરવા લાગી, જાણે તેને ડર હોય કે કોઈ પણ પડે તે અંધારામાંથી બહાર આવી જશે. તેણે મહિલાનો હાથ કસીને પકડી લીધો, જાણે એક મૂક વચન આપી રહ્યો હોય કે તે કોઈ પણ ભોગે તેની રક્ષા કરશે. ગલીની બહાર મોટરસાયકલના એન્જિનના અવાજે રોહનને તેના વિચારોમાંથી બહાર કાઢ્યો. એન્જિનનો અવાજ બહુ તેજ હતો, જે વસ્તીના રહેવાસીઓની જૂની ગાડીઓના અવાજથી બિલકુલ અલગ હતો. એક પછી એક બે ગાડીઓ ઝડપથી પસાર થઈ. તેમની હેડલાઇટ્સે તે સુમસામ ગલીના ખૂણે ખૂણાને રોશન કરી દીધો. રોહને પોતાનો શ્વાસ રોકી લીધો. તેનું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. તેણે બારી પર લગાવેલા પાતળો પડદો ખેંચી લીધો અને દીવાને લગભગ ઓલવી નાખ્યો. માત્ર એક આછી રોશની છોડી ગાડીઓનો અવાજ વધુ નજીક આવતો ગયો. ભીના રસ્તા પર પૈડા ઘસવાનો અવાજ રૂમની અંદર સુધી ગૂંજી રહ્યો હતો. સુરેશજીએ પડખું ફેરવ્યું. કેટલીક વાર ખાંસી ખાધી અને પછી સૂઈ ગયા. મહિલા હજુ પણ બેભાન પડી હતી અને રોહન તે ટમટમતા અંધારામાં ચૂપચાપ બેઠો હતો. તેની આંખો લાકડાના નબળા દરવાજા પરથી હટતી નહોતી. પોતાની જિંદગીમાં પહેલીવાર તેને બાહ્ય તાકાતો સામે આટલો નાનો અને એકલો અનુભવ થયો હતો. મોડી રાત્રે વરસાદનો અવાજ ધીમો પડી ગયો. માત્ર તેની છાતીમાં ધડકતા દિલનો ભારે અવાજ ગૂંજી રહ્યો હતો, જાણે આ એક બહુ મોટા તોફાનના આવવાનો સંકેત હોય. અચાનક ગાડીના હોર્નના અવાજે રાતની ખામોશીને ચીરી નાખી. ત્યાં તૂટેલી ફૂટેલી વસ્તીમાં ટીનના છાપરા ચરમરાઈ રહ્યા હતા, જાણે વરસાદ પછી આવેલી ઠંડી હવાના ઝાટકાથી ઉખડી જશે. રોહન ચોંકીને બેઠો થઈ ગયો. તેણે પોતાના પિતા અને તે અજાણી મહિલા પર પાતળો ધાબળો સરખો કર્યો અને તેની આંખો બહારની તરફ ટકેલી હતી. તે પળમાં હવા જાણે થીજી ગઈ હતી. આંખો આંજી દેતી હેડલાઇટ્સે ગરીબ વસ્તીના દરેક ખૂણાને પ્રકાશિત કરી દીધો હતો. આ વિસ્તાર જે અંધારા અને ખામોશીથી ટેવાયેલો હતો, આજ સુધી આટલો રોશન નહોતો થયો. રોહને પોતાના જૂના ફાટેલા ટુવાલને, જેને તે હંમેશા પોતાની સાથે રાખતો હતો, આદતવશ પોતાના ગળામાં વીંટાળી લીધો, જાણે કે કપડાનો તે ફીકો ટુકડો તેને આવનારી મુસીબતથી બચાવી શકે. બહાર પૈડા રોકાવાનો અવાજ આવ્યો અને પછી ઝડપી સતત ડગલાના અવાજો ગૂંજ્યા. એક ઊંચો માણસ કાળા સૂટમાં કાનમાં ઇયરપીસ લગાવીને ઝડપથી રૂમોની લાઇન તરફ આગળ વધ્યો. તેની તીક્ષ્ણ આંખો ચારે બાજુ ફરી રહી હતી. તેની પાછળ ડઝનબંધ અન્ય લોકો હતા. બધાએ બોડીગાર્ડનો ગણવેશ પહેરી રાખ્યો હતો. તેમના ખભા પર આધુનિક સંચાર ઉપકરણો હતા. થોડે દૂર સુપર કારોના કાફલાની લાઇટો ચમકી રહી હતી. રોલ્સ રોયસ, બેન્ટલી, તે બધી અસ્થાયી રૂપે લગાવેલા હાઈ પ્રેશર લેમ્પની નીચે ચમકી રહી હતી. એક નાનું હેલિકોપ્ટર પણ વસ્તીથી થોડે દૂર ખાલી જમીન પર ધીમે ધીમે ઉતરી રહ્યું હતું. તેના પંખાની ઉડેલી હવાએ ધૂળની ડમરીઓ ઉડાડી દીધી. રોહનની આંખો ફાટેલી રહી ગઈ.
તેનું મગજ છોકરાવે ચડી ગયું. આખી ગરીબ વસ્તી જાગી ગઈ. લાઇટો સળગવા લાગી. દરેક નબળા દરવાજાનું પાટિયું થોડું ખુલ્યું અને ઊંઘમાં ડૂબેલા ચહેરા બહાર ડોકિયા કરવા લાગ્યા. તેમની આંખોમાં આશ્ચર્ય, ગભરામણ અને ડરનો મિશ્ર ભાવ હતો. તમે લોકો આટલો શોર શા માટે મચાવી રહ્યા છો? એક વૃદ્ધ પડોશીએ ડરથી ધ્રુજતા અવાજમાં બૂમ પાડી. કોઈએ જવાબ ન આપ્યો. કાળા સૂટવાળા માણસે માત્ર હાથથી ઇશારો કર્યો અને તરત જ કેટલાક અન્ય બોડીગાર્ડ શિકારીઓની જેમ ચારે બાજુ ફેલાઈ ગયા. તેઓ કંઈક શોધી રહ્યા હતા, અથવા એમ કહીએ કોઈને શોધી રહ્યા હતા. અચાનક એક લિમોઝીન બરાબર ઝૂંપડીઓની લાઈન સામે આવીને ઊભી રહી. કારનો દરવાજો ખુલ્યો. અંધારામાંથી એક મહિલા બહાર આવી, જેણે સાદા કપડાં પહેર્યા હતા. એક સફેદ ટી શર્ટ, ગ્રે જીન્સ અને કાદવથી ખરડાયેલા કેનવાસના જૂતા. પહેલી નજરે તે એક સામાન્ય મજૂર જેવી લાગી રહી હતી, પરંતુ જો તમે ધ્યાનથી તેની આંખોને જોતા તો તે તીક્ષ્ણ, અધિકારપૂર્ણ હતી અને તેમાં એક એવું તેજ હતું જેણે ભીડને સહજ રીતે પાછળ હટવા મજબૂર કરી દીધી. તે પ્રિયા શર્મા હતી. રોહને તેમને જોયા અને તેને લાગ્યું જાણે તે સપનું જોઈ રહ્યો છે. થોડા જ કલાકો પહેલાં તે તેના રૂમમાં બેભાન પડી હતી, નબળા શરીર સાથે અને બેભાન અવસ્થામાં મદદ માટે પોકારી રહી હતી. અને હવે તે બોડીગાર્ડ્સની ફોજ વચ્ચે ઊભી હતી. તેમની પાછળ કરોડોની સુપરકારોનો કાફલો હતો. પ્રિયા શર્મા સીધી આગળ વધી. તેમની નજરો જિજ્ઞાસુ ભીડ પર ફરી અને પછી રોહનના જર્જરિત રૂમ પર આવીને અટકી ગઈ. તે દરવાજા પર ઝળવત ઊભો હતો. તેની હથેળીઓમાં પરસેવો આવી રહ્યો હતો. તેને સમજાતું નહોતું કે તે આગળ વધે કે પાછળ ઘટે. અચાનક પ્રિયા શર્મા તેની સામે આવીને ઊભી રહી ગઈ. કોઈ પણ અચકાટ વિના તેમણે રોહનનો ખરબચડો હાથ પકડ્યો અને તેને કસી પણ લીધો. તેમની આંખોમાં ઊંડી કૃતજ્ઞતા અને ભાવનાઓ ઝલકી રહી હતી. આ તે વ્યક્તિ છે, તેમણે જોરથી કહ્યું. તેમનો અવાજ ઠંડી રાતમાં દૂર સુધી ગૂંજ્યો. જેણે મારો જીવ બચાવ્યો, જેને હું જીવનભર ઋણી રહીશ. આખી વસ્તી શૂન્ય રહી ગઈ. કાનાફૂસીના અવાજો મધમાખીના મધપૂડાની જેમ ગૂંજવા લાગ્યા. લોકોએ રોહનને જોયો. પેલો ગરીબ મજૂર જે આખો દિવસ કબાડ વીણતો હતો, જેને તુચ્છ સમજવામાં આવતો હતો, જેને પોતાના પિતાના જૂના દેવા માટે મારવામાં આવતો હતો. આશ્ચર્ય અને પ્રશંસાની મિશ્ર નજરોથી શરબત વેચનારી કાકીએ ગુપસુપ કરી, હે ભગવાન! પેલો રોહન, પેલો ગરીબ વેલ્ડર! પાસેના રૂમની વૃદ્ધ દાદી પણ પોતાની આંખો પર વિશ્વાસ નહોતી કરી શકતી. ગાડી રિપેર કરનારા કાકા, જેમણે ક્યારેય રોહનને ખૂબ ખરી ખોટી સંભળાવી હતી, હવે પોતાનું મોં ખુલ્લું રાખીને ઊભા હતા અને સતત પોતાનું માથું ખંજવાળી રહ્યા હતા. સુપરકારોના કાફલાની રોશનીએ આ દ્રશ્યને વધુ અવિશ્વસનીય બનાવી દીધું હતું. જ્યારે ગામના લોકો હજુ પણ સ્તબ્ધ હતા, બોડીગાર્ડ્સે તરત જ રોહન અને પ્રિયા શર્માની ચારે બાજુ એક સુરક્ષા ઘેરો બનાવી લીધો. તે જ સમયે એક ચુસ્ત ગંભીર ચહેરાવાળો બોડીગાર્ડ પાસે આવ્યો અને પ્રિયા શર્માના કાનમાં કંઈક ગુપસૂપ્યો. તેમનો ચહેરો તરત જ બદલાઈ ગયો. કોમળતાથી તે અચાનક ડરામણી રીતે ઠંડી થઈ ગઈ. તેમની આંખો વસ્તીના છેવાડે અંધારા તરફ ઘૂમી, જ્યાં કેટલીક અજીબ મોટરસાઇકલો ઊભી હતી, જેમની હેડલાઇટ્સ બંધ હતી. કંઈ પણ બોલ્યા વગર તેમણે માથું હલાવીને ઇશારો કર્યો. તરત જ 3-4 બોડીગાર્ડ તે દિશામાં ભાગ્યા. તેમના પડછાયા ઝડપથી અંધારામાં ગાયબ થઈ ગયા. રોહનને સમજાતું નહોતું કે શું થઈ રહ્યું હતું, પરંતુ તેને એ સ્પષ્ટપણે અનુભવાતું હતું કે આજ રાત્રે આ ગરીબ વસ્તી હવે કોઈ સામાન્ય ખૂણો રહી નહોતી. એક અસલી તોફાન આવી ગયું હતું. એક એવું તોફાન જે માત્ર શક્તિ અને પૈસા જ નહીં, પરંતુ ખતરો અને કાળા રહસ્યો પણ લઈને આવ્યું હતું. તેને પોતાના ગળામાં વીંટળાયેલા જૂના ટુવાલને કસી લીધો. તેનું દિલ છાતીમાં જોર જોરથી ધડકી રહ્યું હતું. કદાચ તે પડતી રોહનની જિંદગીએ એક નવો વળાંક લઈ લીધો હતો. એક એવો વળાંક જેનું તેણે ક્યારેય સપનું પણ નહોતું જોયું. દિવસના પહેલા કિરણો ટીનના છાપરાના કાણાઓમાંથી પસાર થઈને ભીની જમીન પર પાતળી રેખાઓ બનાવી રહ્યા હતા. રોહને હમણાં જ પોતાના પિતા માટે દલિયો બનાવવા માટે ચૂલો સળગાવ્યો જ હતો કે ઝૂંપડીના દરવાજા પર એક ભારે એન્જિનનો ગળગળાટ સંભળાયો. તે બહાર નીકળ્યો અને પોતાની આંખો સંકોચીને એક શાનદાર ચમકતી કારને જોઈ, જે વસ્તીના ગેટ પર શાંતિ ઊભી હતી. તે કાળી મર્સિડીઝ બેન્ઝ તૂટેલા ફૂટેલા ઘરોના ઢગલા વચ્ચે એક કિંમતી રત્ન જેવી લાગી રહી હતી, જેને જોઈને દરેક જણ હેરાન હતું. મજૂરોની આ વસ્તી, જે જૂની મોટરસાઇકલો અને લારીઓથી ટેવાયેલી હતી, આજે આ અકલ્પનીય વૈભવ જોઈને મંત્રમુગ્ધ હતી. ગલીના ખૂણા પર પોતાની દુકાનમાંથી ડોક્યું કરતા નૂડલ્સ વેચનારા કાકાએ ગુપસુપ કરી, આ ગાડીની કિંમત તો કદાચ આખી વસ્તી બરાબર હશે. રોહન સ્તબ્ધ ઊભો હતો. તેનું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું અને તેના મનમાં શંકા અને ડરનું એક વાવાઝોડું ઉઠી રહ્યું હતું. પોતાના ફીકા પડી ગયેલા કામના કપડાં અને ગળામાં વીંટાળેલા જૂના ફાટેલા ટુવાલ સાથે તેને તે ભવ્યતા સામે પોતાને નાનો અને એકલો અનુભવ થયો. કારનો દરવાજો ખુલ્યો અને અંદરથી પ્રિયા શર્મા બહાર આવી.
તેમનો પહેરવેશ કાલ રાત જેવો જ સાદો હતો, પરંતુ તેમના દરેક હાવભાવમાં એક અણકહ્યો અધિકાર હતો. તેમની પાછળ તેમના મુખ્ય બોડીગાર્ડ રતનસિંહ હતા, જે એક મધ્યમ વયના વ્યક્તિ હતા, જેમનો ચહેરો ચોરસ હતો અને આંખો ગંભીર પરંતુ દયાળુ હતી. પ્રિયા શર્મા રોહન પાસે આવી. તેમના હોઠો પર એક હાંફાળું સ્મિત હતું. રોહન, તેમણે ધીમેથી પરંતુ એટલા જોરથી કહ્યું કે આખી વસ્તી સાંભળી શકે, હું તારા જીવની ઋણી છું અને હું આ ઉપકારને યોગ્ય રીતે ચૂકવવા માંગુ છું. રોહન એક ડગલું પાછળ હટી ગયો અને થોથવાતા કંઈ બોલી ન શક્યો. પ્રિયા શર્માએ કેટલાક કાગળો આગળ વધાર્યા, જેના પર એક નાના સુંદર ઘરનું ચિત્ર હતું, જેની છત લાલ નળિયાવાળી હતી અને જે થોડે દૂર એક શાંત પડોશમાં આવેલું હતું. મેં આ ઘર તારા માટે ખરીદ્યું છે. તું અને બાબુજી ત્યાં રહેવા જઈ શકો છો. ત્યાં સુરેશજીને વધુ સારી તબીબી દેખરેખ મળશે અને વરસાદ કે ગરમી શરદીની કોઈ ચિંતા નહીં રહે. આખી વસ્તીએ પોતાનો શ્વાસ રોકી લીધો. રોહનની આંખો પહોળી થઈ ગઈ. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે પોતાની આખી જિંદગીમાં ક્યારે એક સભ્ય ઘરનું સપનું નહોતું જોયું, અને આ તો આસમાનમાંથી પડેલી એક ભેટ હતી. તેણે પોતાના ગળામાં વીંટાળાયેલા જૂના ટુવાલને કસી લીધો અને ધીમેથી માથું હલાવ્યું. તેનો અવાજ ભારે હતો. હું આ સ્વીકારી ન શકું, મેડમ. આખા મહોલ્લામાં આશ્ચર્યનું મોજું ફરી વળ્યું. સુથાર કાકાનું મોં ખુલ્લું રહી ગયું. શાકભાજી વેચનારી કાકીએ તો પોતાના હાથમાં પકડેલી લીલા શાકભાજીની ટોપલી જ પાડી દીધી. પ્રિયા શર્માએ પોતાની ભ્રમરો સંકોચી. તેમની આંખોમાં આશ્ચર્ય અને પ્રશંસાનો મિશ્ર ભાવ હતો. કેમ? તેમણે પૂછ્યું. તેમના અવાજમાં જિજ્ઞાસા સાફ ઝલકી રહી હતી. રોહને માથું ઝુકાવીને ધીમેથી જવાબ આપ્યો, મેં કોઈને ઇનામ મેળવવા માટે નહોતા બચાવ્યા. મેં માત્ર એ જ કર્યું જે સાચું હતું. કાનાફૂસી વધુ તેજ થઈ ગઈ. આ છોકરો સાચમાં બેવકૂફ છે કે બેવકૂફ હોવાનું નાટક કરી રહ્યો છે? આટલું બધું મળી રહ્યું છે અને ના પાડી રહ્યો છે. લાગે છે આનું મગજ ખરાબ થઈ ગયું છે. આ શબ્દો તેના કાનોમાં સોયની જેમ ભોંકાઈ રહ્યા હતા. પરંતુ રોહને પરવા ન કરી. તેને તે બહુ મોટી ભેટનો સ્વીકાર કરીને પોતાના દિલમાં એક હળવાશ અનુભવાઈ. પ્રિયા શર્માએ રોહનને થોડી વાર સુધી જોયો અને પછી બધાને હેરાન કરતા તેમણે ખૂબ નીચે ઝૂકીને પ્રણામ કર્યા. એક એવું કાર્ય જેણે ભીડને સ્તબ્ધ કરી દીધી. રોહન, તારો તહે દિલથી આભાર. તારા જેવા વ્યક્તિનું સન્માન થવું જોઈએ. માહોલ એકદમ શાંત થઈ ગયો. જે મોં પહેલાં ગાળો આપી રહ્યા હતા અને તિરસ્કાર કરી રહ્યા હતા, હવે ખુલ્લાને ખુલ્લા રહી ગયા. રતનસિંહ જે બાજુમાં ઊભા હતા, તેમણે ધીમેથી માથું હલાવ્યું. તેમની અનુભવી આંખોમાં એક દુર્લભ પ્રશંસાની ચમક હતી. જ્યારે રોહન હજુ પણ સમજી નહોતો શકતો કે કેવી રીતે પ્રતિક્રિયા આપે, પ્રિયા શર્માએ હૂંફથી કહ્યું, જો તું ઘર સ્વીકારીશ નહીં તો મારા માટે કામ કરવાનો પ્રસ્તાવ સ્વીકારી લે. આખી વસ્તીએ એક સાથે ધીમી સી આહ ભરી, જાણે કોઈ જૂના દરવાજાની તિરાડમાંથી હવા પસાર થઈ રહી હોય. પ્રિયા શર્મા મુસ્કુરાઈ. બોડીગાર્ડના રૂપમાં નહીં અને નોકરના રૂપમાં પણ નહીં. મને તારા જેવા એક ઈમાનદાર વ્યક્તિની જરૂર છે, જે મારી સાથે ઊભો રહે, મહત્વપૂર્ણ બાબતોમાં મારી મદદ કરે અને પગાર તારી પાછલી કમાણી કરતાં 10 ગણો વધારે હશે. રોહન સ્તબ્ધ રહી ગયો. એક હાથમાં ગળા પર વીંટોળાયેલા જૂના ટુવાલને કસી લીધો અને બીજા હાથમાં ઘરનું ચિત્ર ધ્રુજી રહ્યું હતું. તેના દિલમાં ઘણી ભાવનાઓ ઉમટી રહી હતી. શંકા, કૃતજ્ઞતા, ડર અને પોતાની કિસ્મત બદલવાની ઈચ્છા. પાછળ ભીડ કાનાફૂસી કરી રહી હતી. જોયું, જિંદગીનો કોઈ ભરોસો નથી. કાલ સુધી જે એક સામાન્ય માણસ હતો, આજે એક મહત્વપૂર્ણ વ્યક્તિ બની ગયો છે. કેટલાક લોકો ઈર્ષ્યા કરી રહ્યા હતા, કેટલાક ખુશ હતા અને કેટલાક રોહનને પ્રશંસા અને ઈર્ષ્યાની મિશ્ર નજરોથી જોઈ રહ્યા હતા. અને રોહન તે બસ ચૂપચાપ ઊભો હતો. તેનું દિલ ભારે હતું. એક હિસ્સો તરત હા કહેવા માંગતો હતો, પોતાના પિતા માટે, પોતાની જિંદગી માટે. બીજો હિસ્સો ડરી રહ્યો હતો કે તે કોઈ કિંમતી વસ્તુ ગુમાવી દેશે. તે સ્વાભિમાન, જેને તેને પોતાની ગરીબીના વર્ષોમાં કસીને પકડી રાખ્યું હતું. તેના કાનોમાં રૂમની અંદરથી આવતો પોતાના પિતાની ખાંસીનો અવાજ ગુંજી રહ્યો હતો. રોહને પ્રિયા શર્માની આંખોમાં ઊંડાણથી જોયું. તે આંખોમાં માત્ર દોલત નહોતી, પરંતુ વિશ્વાસ પણ હતો. અને તે જ પળે તે જાણતો હતો કે તેની પસંદગી ન માત્ર તેની પોતાની કિસ્મત બદલશે, પરંતુ તે લોકોને પણ પ્રભાવિત કરશે જેને તે પ્રેમ કરે છે. તે રાત્રે નાનકડી ઝૂંપડી ઠંડી હવાના ઝાટકાઓ સાથે સંકોચાતી હોય તેવું લાગી રહી હતી, જે દરવાજાની તિરાડોમાંથી પસાર થઈને આવી રહી હતી. કેરોસીનનો દીવો પીળો ડાઘવાળી દિવાલો પર નબળી રોશની પડી રહ્યો હતો. ખાલી જમીન પરથી આવતો જીવડાનો અવાજ સુરેશજીના ભારે શ્વાસોમાં ભળી રહ્યો હતો, જેનાથી માહોલ વધુ ઉદાસ થઈ ગયો હતો. રોહન પથારીના ખૂણામાં સંકોચાઈને બેઠો હતો. તેનો જૂનો ટુવાલ હજુ પણ આદતવશ તેના ગળામાં વીંટળાયેલો હતો. તેની આંખો પાંપણ ઝબકાવ્યા વિના પથારીના
ઓશિકે લટકતા જૂના ફાટેલા સુરક્ષા જેકેટને જોઈ રહી હતી. આ તે અગણિત દિવસોની મૂક સાક્ષી હતી જ્યારે તેણે રોકાયા વગર મહેનત કરી હતી. આખી રાત તે ઊંઘી ન શક્યો. રોહનના મગજમાં ઘણી તસવીરો ઘૂમી રહી હતી. પ્રિયા શર્માનો હાથ જે એક નવી જિંદગીનો પ્રસ્તાવ આપી રહ્યો હતો, તેના પિતાની થાકેલી પરંતુ આશાભરેલી આંખો, પડોશીઓની દ્વેષપૂર્ણ કાનાભૂસી, બધું એક ગૂંચવાયેલા દોરાની જેમ તેના મગજમાં જકડાયેલું હતું. તેને ડર હતો કે એક ડગલું ભરવાથી તે પોતાની જિંદગીમાં બચેલી આખરી સાફસૂથરી વસ્તુ, પોતાનું સ્વાભિમાન ગુમાવી દેશે. અંદરથી તેના પિતાની ખાંસીએ રોહનને ચોંકાવી દીધો. તે જલ્દીથી ઉઠ્યો, એક ગ્લાસ પાણી ભર્યું અને સુરેશજીને ટેકો આપીને બેસાડ્યા અને તેમને નાના નાના ઘૂંટડા પીવડાવ્યા. તેના પિતાનો ચહેરો ઉતરી ગયો હતો. તેમની ધૂંધળી આંખો ગળપણ અને બીમારીની નબળાઈને સાફ દેખાડી રહી હતી. ગ્લાસ નીચે મૂકીને સુરેશજીએ પોતાના દીકરાનો હાથ પકડી લીધો. તેમની પાતળી ધ્રુજતી આંગળીઓએ કસીને પકડી લીધો. રોહન, તેમણે ભારે અવાજમાં કહ્યું, હું જાણું છું કે તારું દિલ ભારે છે. તેણે માથું ઝુકાવી લીધું. તેના કઠોર હાથે તે હાડકાવાળા હાથને કસી લીધો. તેની છાતીમાં દર્દનો એક ગોળો ઉઠી રહ્યો હતો. પરંતુ હું હંમેશા તારી સાથે નહીં રહું, તેમણે આગળ કહ્યું. તેમની આંખોમાં આંસુ ચમકી રહ્યા હતા. હું બસ એ જ ઈચ્છું છું કે જ્યારે હું ન હોઉં તો તું માથું ઉઠાવીને એક સન્માનજનક જીવન જીવી શકે. મારા કારણે પોતાની જિંદગી બદલવાની તક ન ઠુકરાવ. રોહને પોતાના હોઠ પીંછી લીધા. પોતાના ગળામાં ઉઠી રહેલા ડુસકાને દબાવતા સુરેશજીએ થાકેલી દિવાલનો ટેકો લીધો. પોતાના એકમાત્ર દીકરાને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે તે તેની દરેક રેખાને પોતાના ધીમે ધીમે ધૂંધળા થતા મગજમાં અંકિત કરી લેવા માંગતા હોય. તે કોઈનો જીવ બચાવ્યો છે, તેમણે કહ્યું. તેમનો અવાજ ધીમો અને તૂટેલો ફૂટેલો હતો. આ ભગવાને જોયું છે અને ઇનામ મળવું સ્વાભાવિક છે. એક ભારે ખામોશી છવાઈ ગઈ. રોહન ત્યાં બેઠો રહ્યો, પોતાનું માથું પોતાના પિતાના ખભા પર રાખીને, અને આંસુ ચૂપચાપ તેના શ્યામ ચહેરા પર વહેવા લાગ્યા. તેને બોજ ઉઠાવવાની, સહન કરવાની આદત હતી, પરંતુ તેણે ક્યારેય પણ આટલી કઠિન પસંદગીનો સામનો નહોતો કર્યો. પોતાના નાજુક સ્વાભિમાન અને પોતાના જ પરિવારના સભ્યની વચ્ચે બહાર હવા સૂકા વૃક્ષોમાંથી પસાર થઈ રહી હતી અને દરવાજા પર ચોટેલા કેટલાક જૂના અખબારોને ઉડાડી રહી હતી. દૂરથી આવતો ટ્રેનની સીટીનો અવાજ જુદાઈના સંગીત જેવો ઉદાસ લાગી રહ્યો હતો. રોહન ત્યાં બહુવાર સુધી બેઠો રહ્યો. જ્યારે ગલીના છેવાડે પહેલી મરઘાની બાંગ સંભળાઈ તો તે ચૂપચાપ ઉઠ્યો. તેના ગળામાં વીંટાળાયેલા ટુવાલ વધુ કસાઈ ગયો. તેની આંખોમાં હવે આંસુ નહોતા, માત્ર એક એવા માણસની દ્રઢ નજર હતી જેણે નિર્ણય કરી લીધો હતો. તે સવારે રોહન પોતાની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો અને આખી વસ્તી હેરાન રહી ગઈ. મર્સિડીઝ હજુ પણ ગલીની બહાર ઊભી હતી. એક ધૈર્યપૂર્ણ સ્મૃતિપત્રની જેમ રતનસિંહ પહેલાથી જ ત્યાં રાહ જોઈ રહ્યા હતા, એક મૂર્તિની જેમ સીધા ઊભા. રોહનને આવતો જોઈને તેમણે બસ હળવેથી માથું હલાવ્યું અને તેના માટે કારનો દરવાજો ખોલ્યો. શાંત કારની અંદર પ્રિયા શર્મા સીધી બેઠી હતી. તેમની આંખો શાંત હતી, પરંતુ તેમાં એક છુપાયેલી ઉત્સુકતા હતી. રોહન તેમની સામે બેસી ગયો. તેના હાથ એકબીજામાં કસીને બંધાયેલા હતા અને તેનું માથું ઝૂકેલું હતું. ઘણીવાર પછી તેણે માથું ઉઠાવ્યું. તેનો અવાજ ભારે પરંતુ સ્થિર હતો. હું તૈયાર છું. એક નાનકડું વાક્ય જેણે જાણે એક નવું આકાશ ખોલી દીધું હોય. પ્રિયા શર્મા મુસ્કુરાઈ. એક કોમળ સ્મિત જે એક શક્તિશાળી અબજોપતિનું નહીં, પરંતુ એક મોટી બહેન જેવું હતું. એક એવી મિત્ર જેણે હમણાં જ એક કિંમતી વસ્તુ મેળવી હોય. પરંતુ રોહને આગળ કહ્યું. તેની આંખોમાં એક દ્રઢ ચમક હતી. હું સૌથી નીચલા પદથી જ કામ શરૂ કરીશ, કોઈ પણ અન્ય મજૂરની જેમ. કોઈ વિશેષ વ્યવહાર નહીં, કોઈ પક્ષપાત નહીં. આ વાતે પ્રિયા શર્માને થોડા ચોંકાવી દીધા. તેમણે રોહનને થોડીવાર સુધી જોયો અને પછી ધીમેથી માથું હલાવ્યું. તેમનું સ્મિત વધુ ઘેરું થઈ ગયું. ઠીક છે, તેમણે જવાબ આપ્યો. તું જેવું ઈચ્છીશ તેવું જ થશે. કાર ધીમે ધીમે નાના રસ્તા પર આગળ વધી. પાછળ ગરીબ વસ્તી અને તેની જિજ્ઞાસુ અને કાનાફૂસી કરતી નજરો છૂટી ગઈ. અંદર સવારનો તડકો ચમકી રહ્યો હતો અને રોહનના ગળામાં વીંટાળાયેલા જૂના ટુવાલ પર પડી રહ્યો હતો. તે એકમાત્ર વસ્તુ જે તે પોતાની જિંદગી બદલવાની આ યાત્રા પર પોતાની સાથે જ લાવ્યો હતો. તેના દિલમાં ગઈ રાતની પિતાની વાતો ગુંજી રહી હતી. અમીર ગરીબ, જીત હાર, આ બધો બહારનો દેખાવ છે. માત્ર તારું સ્વાભિમાન, તારા દિલની ભલાઈ જ જીવનભર તારી સાથે રહેશે. કાર ધીમે ધીમે એક આરસ પહાડના રસ્તા પર વળી જે દૂર સુધી ફેલાયેલો હતો. બંને બાજુ દેવદારના વૃક્ષોની લાઈનો હતી જેને વ્યવસ્થિત રીતે કાપવામાં આવ્યા હતા. તેમના લીલા પાંદડાઓ છત્રીઓની જેમ ફેલાયા હતા. સવારનો સોનેરી તડકો આખા માહોલ પર છવાયેલો હતો, જેનાથી પાંદડાઓ પર જામેલા ઝાકળના બિંદુઓ હીરાની જેમ ચમકી રહ્યા હતા. રોહન સીટ પર અકળાઈને બેઠો હતો. તેનું મન સેંકડો વિચારોમાં ગૂંચવાયેલું હતું. તેના કઠોર હાથે પોતાના ખિસ્સામાં રાખેલા જૂના ટુવાલને કસીને પકડી લીધો.
કપડાનો તે ફીકો ખરબચડો ટુકડો, પરંતુ તેના માટે આ એક એવો દોરો હતો જે તેને તેની જૂની દુનિયા સાથે બાંધી રાખતો હતો. તે સંઘર્ષપૂર્ણ દિવસોથી જેને તે ક્યારે ભૂલી ન શકે. લગભગ 3 મીટર ઊંચો લોખંડનો દરવાજો ધીમે ધીમે ખુલ્યો અને આંખોની સામે એક શાનદાર હવેલી દેખાઈ. સફેદ દિવાલો પર સોનાની ઝીણી કારીગરી હતી અને નીલમ જેવા લીલા ધુમ્મસ સમુદ્રના મોજાની જેમ ધીમે ધીમે વળેલા હતા. આંગણાની વચ્ચે ફુવારામાંથી ઠંડી ફુવારીઓ નીકળી રહી હતી અને પાણીનો ખડખડ અવાજ સ્વાગત સંગીતની જેમ ગુંજી રહ્યો હતો. રોહને પોતાનો થૂંક ગળ્યો અને રસ્તાની બંને બાજુ ઊભેલા ગણવેશધારી લોકોની તપાસ કરતી નજરો વચ્ચે કારમાંથી બહાર નીકળ્યો. એક રૂપેરી વાળી ગંભીર દેખાતી મહિલા, જેણે આછા વાદળી રંગની સાડી પહેરી હતી, તે પાસે આવી. તેની આંખો ઠંડી નહોતી, પરંતુ મૈત્રીપૂર્ણ પણ નહોતી. તે રોહનની સામે ઊભી રહી અને તેને માથાથી લઈને પગ સુધી એક રહસ્યમય ભાવથી જોયો. તું રોહન છે? તેણે પૂછ્યું. તેનો અવાજ ઘેરો અને તીખો હતો. રોહને માથું હલાવ્યું અને નમ્રતાથી ઝૂકીને પ્રણામ કર્યા. જી આંટી. શાંતિ દેવી તેને વચ્ચે જ રોક્યો. તેની તીક્ષ્ણ આંખો તેના પર ફરી. અહીંની હાઉસકીપર, આજથી તું મારા માર્ગદર્શન હેઠળ કામ કરીશ. રોહને જલ્દીથી માથું ઝુકાવ્યું. જી, હું તમારી વાત માનીશ. શાંતિ દેવીએ માથું હલાવ્યું અને તેને પોતાની પાછળ આવવાનો ઈશારો કર્યો. તેઓ સફેદ આરસ પહાડની ઢંકાયેલી પરસાળમાંથી પસાર થયા. લાંબી પરસાળોમાંથી જ્યાં બંને બાજુ તેલચિત્રો લાગેલા હતા અને એક ખીલેલા ફૂલોના બગીચામાંથી પણ પસાર થયા. હવામાં ફૂલોની આછી ખુશ્બુએ રોહનના દિલમાં એક અજીબસી હલચલ પેદા કરી દીધી. તેને પોતાના ગામની તે નાની ગરીબ ગલી યાદ આવી ગઈ, જ્યાં દરેક પાનખરમાં જૂના સપ્તપર્ણીના વૃક્ષો આખા આંગણાને સફેદ કરી દેતા હતા. શાંતિ દેવી નોકરો માટે બનાવેલા ક્વાર્ટરના દરવાજા સામે ઊભી રહી. તારો રૂમ અહીં છે. તેમણે હરોળના અંતમાં એક નાના રૂમ તરફ ઈશારો કરતા કહ્યું. સવારે 6 વાગ્યે ઉઠવાનું, 7 વાગ્યે કામ શરૂ કરવાનું. પહેલું કામ આંગણાની સફાઈ, બગીચાની દેખરેખ અને કચરો ફેંકવાનું છે. જો કામ પૂરું ન થયું તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. આ કહીને તે વળી અને જતી રહી. રોહનને તે મોટી પરસાળમાં એકલો હાથમાં ચાવી લઈને ઊભેલો છોડીને રોહને એક ઊંડો શ્વાસ લીધો. તે જાણતો હતો કે તે એક સંપૂર્ણપણે નવી દુનિયામાં કદમ મૂકી રહ્યો છે, જ્યાં માત્ર સ્વાભિમાનથી કામ નહીં ચાલે. જો ધીરજ અને સતત પ્રયાસ ન હોય. તે સવારે રોહને એક સફાઈ કામદાર તરીકે પોતાનું કામ શરૂ કર્યું. તેના આછા વાદળી રંગનો ગણવેશ પહેર્યો અને હાથમાં સાવરણી લઈને આંગણાના દરેક પથ્થરને સાફ કરવા લાગ્યો, જેના પર હજુ પણ રાતના વરસાદનું પાણી હતું. સવારનો તડકો તેના શ્યામ ચહેરા પર પડી રહ્યો હતો અને તેનો પડછાયો સાફ આંગણાના પર બની રહ્યો હતો. હવેલીમાં કામ કરતા બીજા લોકો તેને અડધો તિરસ્કાર અને અડધી તૃણાની નજરોથી જોતા પસાર થઈ રહ્યા હતા. સાંભળ્યું છે માલકીનને બચાવી હતી એટલે અહીં આવ્યો છે. એક યુવાન છોકરીએ પોતાની બહેનપણી સાથે ગુપસુપ કરી જાણી જોઈને એટલા જોરથી કે રોહન સાંભળી શકે, નહીંતર આને કોણ પૂછે. ગાર્ડે મજાક ઉડાવતા કહ્યું. રોહને ન સાંભળ્યાનો દોડ કર્યો. તે આંગણું સાફ કરતો રહ્યો, દરવાજો લૂછતો રહ્યો, ઝાડ કાપતો રહ્યો અને ઘાસ ઉખાડતો રહ્યો. દરેક નાનું કામ તે એટલી જ સાવધાની અને ધ્યાનથી કરી રહ્યો હતો, જાણે તે તેની ગરીબ વસ્તીનું આંગણું હોય. બપોરની આસપાસ જ્યારે તેની પીઠ પરસેવાથી પલળી ચૂકી હતી, એક જાડો સૂટ પહેરેલો માણસ, જે પોતાને હવેલીનો પ્રોપર્ટી મેનેજર ગણાવી રહ્યો હતો, પાસે આવ્યો. એ છોકરા, તેણે તોછડાઈથી કહ્યું. જઈને ગેરેજ સાફ કર, જલ્દી. રોહનના જવાબની રાહ જોયા વિના તેણે તેના હાથમાં પાણીની એક ડોલ અને એક પોતું પકડાવી દીધું. રોહને દાંત પીસીને તે લઈ લીધું અને ચૂપચાપ ગેરેજ તરફ ચાલવા લાગ્યો. ગેરેજ ઘણું મોટું હતું. છત ઊંચી હતી અને નિયોન લાઇટો ચમકી રહી હતી. ડઝન બંધ મોંઘી ચમકતી કારો સીધી લાઇનમાં ઊભી હતી. ચામડા અને પેટ્રોલની ગંધ હવામાં ભળેલી હતી, જે ગૂંગળામણ ભરી અને અજીબ લાગી રહી હતી. રોહને મહેનતથી દરેક સીડી પૈડાઓ પર લાગેલા કાદવના દરેક નિશાનને સાફ કર્યા. તેના કપાળ પર પરસેવો વહી રહ્યો હતો અને તેનો પાતળો ગણવેશ પલળી ગયો હતો. જ્યારે તે અડધું કામ કરી ચૂક્યો હતો, અચાનક ક્યાંકથી સાબુનું પાણી તેના પગ નીચે ફેલાઈ ગયું. રોહનનો પગ લપસ્યો અને તે લગભગ ગેરેજના ઠંડા ભોંયતળિયે મોઢાભેર પડવાની તૈયારીમાં હતો. પાછળથી એક ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. પાછળ ફરીને રોહને એ જ મેનેજરની મજાક ઉડાવતી આંખો જોઈ. આટલી જલ્દી પડી ગયો? શું કામ કરીશ તું? તેણે અપમાનજનક ટિપ્પણી કરી. રોહને પોતાની મુઠ્ઠી ભીંસી, પરંતુ પોતાને રોકી લીધો. તે ઊભો થયો અને એક પણ શબ્દ કહ્યા વિના ચૂપચાપ પાણી સાફ કરવા લાગ્યો. બરાબર તે જ સમયે ઊંચી એડીના જૂતાનો એક નિયમિત અવાજ સંભળાયો. પ્રિયા શર્મા પ્રવેશદ્વાર પર દેખાઈ. તેમનો અંદાજ શાંત હતો, પરંતુ તેમની આંખો એક પાતળી છરી જેવી તીક્ષ્ણ હતી. તે મેનેજરની બરાબર સામે ઊભી રહી ગઈ. તેમની ઠંડી નજર ભોંયતળિયે ફેલાયેલા સાબુના પાણી પર ફરી અને પછી મેનેજરના લાલ ચહેરા પર આવીને અટકી ગઈ. અહીં શું થઈ રહ્યું છે? તેમનો અવાજ ધીમો હતો, પરંતુ એટલો શક્તિશાળી હતો કે આખો માહોલ શાંત થઈ ગયો.
મેનેજર થોથવાવા લાગ્યો. જી, આ બસ એક નાનકડી ઘટના હતી. નાનકડી? પ્રિયા શર્માએ તિરસ્કારથી કહ્યું. અહીં સુરક્ષાની ખામીનો અર્થ જવાબદારીનો અભાવ પણ છે. તને લાગે છે કે આ નાની વાત છે? મેનેજરને ખુલાસો આપવાની તક આપ્યા વિના તે રોહન તરફ વળી. તેમનો અવાજ નરમ થઈ ગયો. રોહન, તું ઠીક છે? રોહને માથું હલાવ્યું. તેની આંખો હજુ પણ ભોંયતળિયા પર ટકેલી હતી. પ્રિયા શર્માએ ઠંડકથી કહ્યું. માનવ સંસાધન વિભાગ તારો તરત જ સંપર્ક કરશે. હાલ પૂરતો તને કામ પરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આ વાક્ય મેનેજરની આંખોમાં રહેલા દરેક ભ્રમને છરીની જેમ કાપી ગયું. તેનો ચહેરો પીળો પડી ગયો. તે માથું ઝુકાવીને જલ્દીથી ચાલ્યો ગયો. રોહન ત્યાં હેરાન ઊભો હતો. પ્રિયા શર્માએ બસ ધીમેથી તેના ખભા પર હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, અહીં ન્યાય અનિવાર્ય છે. કોશિશ કરતો રહેજે. અને પછી તે વળીને જતી રહી. રોહનને પોતાના દિલમાં એક ધગધગતી આગ સાથે છોડીને પહેલાં કરતાં ક્યાંય વધારે તે સમજી ગયો હતો કે આ દુનિયામાં જીવતા રહેવા અને આગળ વધવા માટે ભલાઈ ઉપરાંત સાહસ, ધીરજ અને ક્યારેય ન ઝૂકનારા ગર્વની પણ જરૂર હોય છે. એક અઠવાડિયું વીતી ગયું. રોહન હજુ પણ શંકાસ્પદ નજરો અને કાનાફૂસી વચ્ચે ચૂપચાપ પોતાનું કામ કરતો રહ્યો. તેણે કોઈ ખુલાસો ન આપ્યો, કોઈ દલીલ ન કરી અને પોતાને સાચો સાબિત કરવાની કોશિશ પણ ન કરી. દરરોજ સવારે તે પોતાના જૂના ફીકા પડી ગયેલા ટુવાલને પોતાના ખિસ્સામાં રાખતો, જાણે આ એક આદત હોય, ગરીબ જિંદગીની એકમાત્ર નિશાની અને એક યાદ અપાવનાર કે તેણે પોતાનું સ્વાભિમાન જાળવી રાખવાનું છે, ભલે તે દોલતની ચકાચોંધ વચ્ચે ઊભો હોય. તે સાંજે બગીચાનું કામ પૂરું કર્યા પછી રોહનને હવેલીની પાછળ બનેલા ગોડાઉન સાફ કરવાનું કામ મળ્યું, જ્યાં પ્રિયા શર્માના પરિવારની સૌથી કિંમતી જૂની વસ્તુઓ રાખવામાં આવી હતી. પરસાળની પીળી રોશની તેનો લાંબો પડછાયો ચમકતા ભોંયતળિયા પર બનાવી રહી હતી. ગોડાઉનનો દરવાજો બંધ હતો અને તેના પર એક મોટું નવું તાળું મારેલું હતું. માત્ર ભરોસાપાત્ર કર્મચારીઓને જ આ જગ્યાની પાસે આવવાની રજા હતી. રોહને એક મધ્યમ વયના મેનેજર પાસેથી ચાવી લીધી, જે હંમેશા તેને ઠંડી અને વ્યંગાત્મક નજરોથી જોતો હતો. તેની ચારે બાજુનો માહોલ તણાવપૂર્ણ હતો, જાણે દરેક ઈંટ પર, તેના દરેક ડગલા પર નજર રાખી રહી હોય. જેવો રોહન ગોડાઉનમાં પ્રવેશ્યો, જૂના લાકડા અને નવા પેન્ટની ગંધ એકસાથે ભળી ગઈ, જેમાં સમયની એક અજીબસી મહેક હતી. કાચના કબાટોમાં કિંમતી જૂની વસ્તુઓ સજાવેલી હતી. એક પ્રાચીન ચાઇનીઝ માટીની ફૂલદાની, એક શાહી જડાઉ ચાનો સેટ અને ઝેડમાંથી બનેલી નાની ઉત્તમ બુદ્ધની મૂર્તિઓ. તેને સાવધાનીથી દરેક કબાટને લૂછ્યો, આંગળીનું એક પણ નિશાન ન છોડ્યું. પરંતુ બરાબર તેની પાછળ એક પડછાયો વીજળીની જેમ પસાર થયો. એક છન અવાજ આવ્યો અને એક પ્રાચીન ફૂલદાની જમીન પર પડીને ટુકડાઓમાં વિખેરાઈ ગઈ. રોહન પાછળ ફર્યો. તેનો ચહેરો પીળો પડી ગયો. એ જ મેનેજર આગળ વધ્યો. તેના ચહેરા પર એક લુચ્ચું સ્મિત હતું. તેણે તૂટેલા ટુકડાઓ તરફ ઇશારો કર્યો અને બૂમ પાડી, ચોર! ગોડાઉનમાં ચોર ઘૂસી આવ્યો છે અને તોડફોડ કરી રહ્યો છે. એક જ પળમાં આખું ગોડાઉન ટોચના પ્રકાશ અને ભારે ડગલાના અવાજથી ગુંજી ઉઠ્યું. સુરક્ષાકર્મી, મેનેજર અને કેટલાક વરિષ્ઠ કર્મચારીઓ પણ આવી ગયા. બધાની શંકાસ્પદ નજરો રોહન પર ટકી ગઈ, જે તે અસ્તવ્યસ્ત જગ્યાની વચ્ચે સૂન ઊભો હતો. મેનેજરે સીધો તેના તરફ ઇશારો કર્યો. આજ છે તે મેં શરૂઆતથી જ ચેતવણી આપી હતી. આવા હલકી કક્ષાના લોકો ચોરીની આદતથી મજબૂર હોય છે. કાનાફૂસી ધૃણા ભરેલી નજરો રોહન પર પથ્થરના વરસાદની જેમ વરસી. તે ચૂપચાપ ઊભો રહ્યો, પોતાના ખિસ્સામાં રાખેલા જૂના ટુવાલને કસીને પકડીને. તેના હોઠ કસીને બંધ હતા. ના કોઈ ખુલાસો, ના કોઈ વિરોધ. તેની ખામોશીએ ભીડને વધુ ઉશ્કેરી. કેટલાકે તો તેને ગાળો આપી અને ધક્કો પણ માર્યો. એ જ પળે પરસાળના છેડેથી એક આકૃતિ ધીમે ધીમે આગળ વધી. રોશની એક મુલાયમ રેશમી સ્કર્ટ પર પડી, જે એક શાહી ઠંડી આકૃતિને દર્શાવી રહી હતી. પ્રિયા શર્મા તે ભીડની સામે ઊભી રહી ગઈ. તેમની નજરો એકવાર ફરી અને પછી રોહનના શાંત ચહેરા પર આવીને અટકી ગઈ. તેમણે કહ્યું, તેમનો અવાજ ધીમો પરંતુ અધિકારપૂર્વક હતો, મને વિડીયો ફૂટેજ બતાવો. એક ટેકનિકલ કર્મચારી અચકાતા એક ટેબ્લેટ લઈને આવ્યો. થોડી જ પળોમાં સુરક્ષા કેમેરાના ફૂટેજ સામે આવી ગયા. સ્ક્રીન પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે મેનેજર છુપાઈને ફૂલદાનીને ધક્કો મારી રહ્યો હતો અને પછી પાછળ હટીને રોહનના આવવાની રાહ જોઈ રહ્યો હતો. હવા જાણે થીજી ગઈ. જે લોકો હમણાં જ બૂમો પાડી રહ્યા હતા, તેઓ હવે માથું ઝુકાવીને ઊભા હતા. પ્રિયા શર્મા મેનેજર તરફ વળી. તેમનો અવાજ બરફ જેવો ઠંડો હતો. આ પડતી તું આ જગ્યાનો હિસ્સો નથી. મેનેજર ઘૂંટણીએ પડી ગયો અને કરગરીને માફી માંગવા લાગ્યો, પરંતુ તેમણે બસ હાથ હલાવ્યો અને વળીને જતી રહી. અને રોહન તે હજુ પણ ત્યાં જ ઊભો હતો, પોતાના હાથમાં જૂનો ટુવાલ કસીને પકડીને. તેની આંખો ભીની હતી. લોકો વિખેરાઈ ગયા, દરેક અલગ અલગ ભાવો સાથે. કોઈ ભ્રમિત, કોઈ શરમ અનુભવતા. બીજાઓએ રાહતનો શ્વાસ લીધો, જાણે તેઓ એક મોટા તોફાનથી બચી ગયા હોય. શાંતિ દેવી, જે લાંબા સમયથી હાઉસકીપર હતી, પ્રવેશદ્વાર પર ઊભી હતી. તેમની આંખોમાં એક
ખેદજનક ભાવ હતો. જ્યારે રોહન તેમની પાસેથી પસાર થયો તો તેણે માથું ઝુકાવીને તેને પ્રણામ કર્યા. તેમણે ધીમેથી માથું હલાવ્યું. તેમની આંખોમાં એક દુર્લભ ભાવની ચમક હતી. તે સાંજે જ્યારે રોહન ચૂપચાપ ગોડાઉન સાફ કરી ચૂક્યો હતો, પ્રિયા શર્મા અચાનક ત્યાં આવી ગઈ. તે દરવાજા પાસે ઊભી હતી. લાકડાની ફ્રેમ પર હળવેથી ઝૂકેલી અને પીળી રોશની તેમના પાતળા ગાઉન પર પડી રહી હતી. રોહન, તેમણે ધીમે ધીમે કહ્યું, શું તે ક્યારે આનાથી મોટું સપનું જોયું છે? રોહને માથું ઉઠાવ્યું. તેની આંખો અંધારી રાતમાં ચમકતી હોય તેવી લાગી રહી હતી. તે રાત્રે આકાશ સાફ હતું અને હવા આરસ પહાડની પરસાળમાંથી પસાર થઈ રહી હતી અને સપ્તપર્ણીની મીઠી સુગંધ દરેક જગ્યાએ ફેલાઈ રહી હતી. રોહને ઊંચા આકાશ તરફ જોયું અને તેના દિલમાં એક અજીબ અહેસાસ થયો, જાણે તેની જિંદગી એક એવા વળાંક પર આવી ગઈ છે જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તેણે પોતાની મુઠ્ઠી ભીંસી લીધી. ગરીબીમાં આટલા વર્ષો વિતાવ્યા પછી પહેલીવાર તેની અંદર કંઈક એવું જાગ્યું જેને તે લાંબા સમયથી ભૂલી ચૂક્યો હતો. આશા મોટો ભારે દરવાજો રોહનની પાછળ બંધ થઈ ગયો અને શાંત રાતમાં એક સૂકો ખટ અવાજ આવ્યો. તે પથ્થરની ફૂટપાથ પર સૂન ઊભો રહ્યો અને અજાણતા જ પોતાના ખિસ્સામાં રાખેલા જૂના ટુવાલને કસીને પકડી લીધો. સ્ટ્રીટ લાઇટની પીળી રોશનીનો એક ડાઘ તેના પર પડી રહ્યો હતો, જેનાથી તેનો પાતળો એકલો પડછાયો લાંબો થઈ રહ્યો હતો. રોહનનું દિલ એક નાની હોડીની જેમ ઝપટથી ધડકી રહ્યું હતું, જે ત્રણ પ્રવાહોના સંગમ પર ડગમગી રહી હોય. રસ્તાઓ સૂમસામ હતા. માત્ર પાનખરના અંતની હવાનો સુસવાટો સંભળાઈ રહ્યો હતો અને રસ્તાના કિનારે સળગતા કોલસાના ચૂલામાંથી ઉડતો આછો ધુમાડો રોહનનું દરેક ડગલું જે તે ફૂટપાથ પર ધીમે ધીમે ચાલી રહ્યો હતો જાણે અગણિત ચિંતાઓ અને શંકાઓથી ભારે હતા. પરિચિત ખૂણા પર એક વૃદ્ધ અમ્માની નાની ચાની દુકાન હજુ પણ ખુલ્લી હતી. જૂની ફાટેલી તાલપત્રી હવામાં ફરફરી રહી હતી. કેરોસીનનો દીવો ટમટમી રહ્યો હતો અને કાઉન્ટર પર કેટલીક પાણીની બોટલો અને સિંગની ચીક્કીના પેકેટ મૂકેલા હતા. અમ્મા, જે 60 વર્ષથી ઉપરના હતા, જેમનો ચહેરો શ્યામ હતો અને હાથ પગ નબળા હતા, એક તૂટેલા કપમાં ગરમ ચા રેડી રહ્યા હતા. રોહન, બેટા, અંદર આવી જા, એક ઘૂંટ ચા પી લે, ઠંડી ઓછી લાગશે, તેમણે કહ્યું. તેમનો અવાજ ભારે પરંતુ હાંફળો હતો. રોહન એક નીચી પ્લાસ્ટિકની ખુરશી પર બેસી ગયો અને પોતાના ઠંડા હાથોને ગરમ કરવા માટે ગરમ કપને પકડી લીધો. તેણે ધીમેથી માથું ઝુકાવીને પ્રણામ કર્યા અને પછી ખબર નહીં કેમ તેણે સ્વાભાવિક રીતે પોતાનું દિલ ખોલી દીધું. અમ્મા, મને બહુ ડર લાગી રહ્યો છે. ડર છે કે બહારની દુનિયા મારા જેવા લોકો માટે નથી. અમ્મા પ્રેમથી મુસ્કુરાયા. તેમની દૂરદર્શી આંખો રસ્તાના અંતમાં અંધારાને જોઈ રહી હતી. હું પણ ક્યારેક તારી જેમ યુવાન હતી. મેં પણ મોટા સપના જોયા હતા. મેં પણ શહેરના બજારોમાં કામ શોધતા મારા ચપ્પલ ઘસી નાખ્યા હતા. એકવાર કોઈએ મને એક શાનદાર રેસ્ટોરન્ટમાં વેઇટરનું કામ આપ્યું. પહેલા જ દિવસે મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને મેં દારૂની આખી ટ્રે પાડી દીધી. મને લાગ્યું કે મારી જિંદગી ખતમ થઈ ગઈ. પરંતુ જાણે છે શું થયું? માલિકે માત્ર સ્મિત કર્યું અને કહ્યું, ભૂલ સુધારી લે દીકરી. અમ્માનો અવાજ ધીમો પડી ગયો, જાણે તે પોતાની જૂની યાદોના ટુકડા ભેગા કરી રહ્યા હોય. બેટા, કોઈ પણ દુનિયા કોઈના માટે સંપૂર્ણ રીતે બનેલી નથી હોતી, પરંતુ જો તું સાચો અને ધીરજવાન છે તો તું ક્યાંય પણ પોતાની જગ્યા બનાવી લઈશ. આ શબ્દો ઠંડી રાતમાં રોહનના દિલને ગરમ કરનારી એક નાની આગ જેવા હતા. તે ચૂપચાપ પોતાના અડધા ખાલી કપને જોતો રહ્યો. વરાળ એક નાજુક ભ્રમની જેમ ઉઠી રહી હતી. થોડે દૂર એક ઝાડની પાછળ ઊભેલી એક કાળી ચમકતી કારની અંદર પ્રિયા શર્મા ચૂપચાપ સાંભળી રહી હતી. તેમણે ધીમેથી મખમલનો પડદો હટાવ્યો. તેમની ઊંડી આંખો તે ગરીબ છોકરાને જોઈ રહી હતી અને તેમના દિલમાં એક અકથનીય ભાવના ઉમટી રહી હતી. તેમના કોઈ પણ બોડીગાર્ડને એ ખબર નહોતી કે આજ રાત્રે તે શક્તિશાળી અબજોપતિ ક્રિસ્ટલની રોશનીથી ઝગમગતા હોલ અને શાનદાર પાર્ટીઓને છોડીને એક સામાન્ય ખૂણામાં એક ગરીબ મજૂરની વાતો સાંભળવા આવી હતી. પ્રિયા શર્માએ એક ઊંડો શ્વાસ લીધો. ઠંડી પાનખરની હવા કારમાં ભરાઈ ગઈ, જેમાં ભીની માટી અને સૂકા પાંદડાઓની ગંધ પણ હતી. જીવનની એક સરળ પરંતુ ઊંડી ગંધ. થોડીવાર પછી તેમણે કારનો દરવાજો ખોલ્યો અને બહાર નીકળી. તેમના ઊંચી એડીના જૂતાનો હળવો ટકટક અવાજ પાકા રસ્તા પર સંભળાયો. પ્રિયા શર્માએ કોઈ શાનદાર ઇવનિંગ ગાઉન નહોતું પહેર્યું, પરંતુ એક સાદો ગ્રે ઊનનો કોટ પહેર્યો હતો. તેમના ચહેરા પર આછો મેકઅપ હતો અને તેમની આંખોમાં એક કોમળ ચમક હતી. રોહને જ્યારે પ્રિયા શર્માને પોતાની તરફ આવતા જોયા તો તે ચોંકી ગયો. તે ઉછળીને ઊભો થઈ ગયો, એક એવા બાળકની જેમ ગભરાયેલો જે વડીલોને સંતાઈને જોતો પકડાઈ ગયો હોય. માફ કરજો મેડમ, હું બસ. રોહન થોથવાયો. તેનો ચહેરો લાલ થઈ ગયો. પ્રિયા શર્મા મુસ્કુરાઈ અને તેને બેસવાનો ઈશારો કર્યો. આ વૃદ્ધ અમ્મા સારી વાર્તાઓ સંભળાવે છે, તેમણે કહ્યું. તેમની હૂંફાળી આંખો અમ્મા તરફ હતી. અમ્મા પ્રેમથી મુસ્કુરાયા અને અંદર જતા રહ્યા, જેથી તે બંને એકલામાં વાત કરી શકે. પ્રિયા શર્મા રોહનની બાજુમાં બેસી ગઈ.
થોડી સેકન્ડો માટે ચૂપ રહી અને પછી ધીમેથી પૂછ્યું, જાણે બે જૂના મિત્રો વાત કરી રહ્યા હોય, રોહન, શું તે ક્યારે વિચાર્યું છે કે આ દુનિયાને તારા જેવા લોકોની જરૂર છે? રોહન હેરાન રહી ગયો અને જવાબ આપે તે પહેલા પ્રિયા શર્માએ આગળ કહ્યું. તેમનો અવાજ શ્વાસ જેટલો હળવો હતો. દુનિયાને ઈમાનદાર, ધીરજવાન અને સાચા લોકોની પણ જરૂર છે. અમે દુનિયા પણ એવી જ છે. તેને માત્ર પૈસાની નહીં પરંતુ એવા દિલોની પણ જરૂર છે જે એટલા મજબૂત હોય કે તણાઈ ન જાય. પાનખરની હવા વધુ ઠંડી થઈ ગઈ અને સુમસામ રસ્તા પર સરસરાહટ કરવા લાગી. એક પીળું પાંદડું હવામાં ઘૂમતું નીચે આવ્યું અને ધીમેથી રોહનના ખભા પર અટકી ગયું. તેણે ધીમેથી તેને હટાવી દીધું અને તેના દિલમાં એક ખૂબ જ અજીબ અહેસાસ થયો, અડધો આશ્ચર્ય અને અડધો ભાવનાઓથી ભરેલો. પ્રિયા શર્મા ઉઠી અને પોતાનો કોટ સરખો કર્યો. કારમાં બેસતા પહેલા તેમણે પાછળ ફરીને રોહનને જોઈને સ્મિત કર્યું. કાલે હું ઈચ્છું છું કે તું એક નવું કામ અજમાવ, એક વધુ મહત્વપૂર્ણ પદ પર. અને પછી રોહનના જવાબની રાહ જોયા વિના તે ધીમેથી ચાલી ગઈ. તેને તે નાની ચાની દુકાન એકલો હાથમાં ચાનો ઠંડો કપ લઈને છોડીને તે પાનખરની રાત્રે રોહનને સમજાઈ ગયું હતું કે અમુક તકો બીજી વાર નથી આવતી અને કેટલાક વિશ્વાસને કસીને પકડી રાખવા પડે છે. ભલે બહારની દુનિયા કેટલી પણ ઉથલપાથલ ભરેલી કેમ ન હોય. તે ભારે તેલની મહેકવાળું સુરક્ષા જેકેટ હવે એક સાદા સફેદ શર્ટથી બદલાઈ ગયું હતું, જેની બાઈઓ વ્યવસ્થિત રીતે વાળેલી હતી અને ખભા પર હજુ પણ કેટલીક કરચલીઓ હતી. રોહન ઓફિસના બાથરૂમમાં જૂના અરીસા સામે બેચેનીથી ઊભો હતો. પોતાના નવા રૂપને જોઈ રહ્યો હતો. માત્ર એક જ વસ્તુ નહોતી બદલાઈ. તેના પગમાં હજુ પણ એ જ જૂના ચપ્પલ હતા જે તેના સંઘર્ષપૂર્ણ વર્ષોની એક અમિટ નિશાની જેવા હતા. સમૂહની શાખાની ઓફિસ શહેરની વચ્ચોવચ્ચ એક નાની ગલીમાં છુપાયેલી હતી. આ કોઈ શાનદાર જગ્યા નહોતી. અહીં સામાન્ય ઓફિસો જેવી જ અવ્યવસ્થા હતી. ફાઇલો થપ્પામાં ગોઠવાયેલી હતી. ફેક્સ મશીન હાંફતો અવાજ કરી રહ્યું હતું. ફોનની ઘંટડી વાગતી અને પછી ચૂપ થઈ જતી. છત પીળી પડી ગઈ હતી. કેટલાક જૂના પંખા ગરમીમાં ધીમે ધીમે ફરી રહ્યા હતા. રોહને અંદર કદમ મૂક્યો. તેનું દિલ ઉત્સાહ અને ચિંતાથી ભરેલું હતું. તેને નહોતી ખબર કે આગળ કોઈ ઝાડ છે કે અવસર. અંદર કેટલાક કર્મચારીઓ ટેબલ પર પગ રાખીને બેઠા હતા અને ચિપ્સ ખાતા ખાતા રોહનને તપાસ કરતી નજરોથી જોઈ રહ્યા હતા. એક લગભગ 40 વર્ષનો માણસ જેની ત્વચા શ્યામ હતી અને વાળ ટૂંકા કપાયેલા હતા, એક ગ્લાસ ચા પી રહ્યો હતો અને તેને પોતાના ચશ્માની ઉપરથી રોહનને જોયો. તું નવો છે? તેનો અવાજ ભારે હતો. જી, હું રોહન છું. મને હમણાં જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં નિયુક્ત કરવામાં આવ્યો છે. રોહને નમ્રતાથી માથું ઝુકાવ્યું. તે માણસે હસતા પોતાના પીળા પડી ગયેલા દાંત બતાવ્યા. તેને ચાનો ગ્લાસ ખટ દઈને ટેબલ પર મૂક્યો અને રોહનને બાજુની ખાલી પ્લાસ્ટિકની ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો. હું પ્રકાશ છું, અહીંનો વિભાગ પ્રમુખ. મને પ્રકાશભાઈ કહેજે. જીવવામાં આસાની રહેશે. આ મજાક પર જૂના કર્મચારીઓ ખખડાટ હસી પડ્યા. રોહને શરમથી પોતાનું માથું ખંજવાળ્યું અને હામાં માથું હલાવ્યું. પ્રકાશે હાથ હલાવ્યો અને પોતાની સામે પડેલી ફાઇલોના થપ્પા તરફ ઈશારો કર્યો. આ તારું પહેલું કામ છે. તમામ સામગ્રીઓ અને ઉપકરણોની તપાસ કર. બધું સાફ સાફ લખજે. એક પણ નંબર ખોટો પડ્યો તો પોતાનો સામાન બાંધી લેજે. રોહને ઊંડો શ્વાસ લીધો. ગૂંચવાયેલા નંબરો અને અજીબ ટેકનિકલ પ્રતીકો તેને પડકાર આપી રહ્યા હતા. તેની આંખો ઊંઘની કમીથી હજુ પણ લાલ હતી, પરંતુ તે નિરાશ ન થયો. તેણે તરત જ કામ શરૂ કરી દીધું. તે ઘોંઘાટવાળા રૂમમાં એક પડછાયાની જેમ ચૂપચાપ આખી સવાર રોહન તપાસ કરવા, લખવા અને મિલાન કરવામાં લાગેલો હતો. કાગળની કરચલીવાળી સીટ પર પેનના નિશાન ઘેરા થતા ગયા અને પરસેવો તેના શર્ટને પલાળી રહ્યો હતો. જૂના કર્મચારીઓ પોતાની ધૃણા છુપાવી નહોતા રહ્યા. કાનાફૂસી તિરસ્કાર ભરેલું સ્મિત અને ઘૂરતી નજરો, બધું રોહનના સ્વાભિમાનને સોયની જેમ ભોંકાઈ રહ્યું હતું. એકવાર એક લાંબા પાતળા માણસે રોહનના ઘૂંટણ પર રાખેલા કાગળોની થપ્પી પર જોરથી લાત મારી, જેનાથી તે હવામાં વિખેરાઈ ગયા. બધા જોરથી હસી પડ્યા. રોહને ચૂપચાપ ઝૂકીને ધીરજપૂર્વક એક કાગળ ઉઠાવ્યો. એક પણ શબ્દ કહ્યા વિના માત્ર પ્રકાશ. એક પળના અવલોકન પછી તેની આંખોમાં કંઈક એવું દેખાયું જે કદાચ પસ્તાવો હતો. જ્યારે બધા લોકો બપોરના ભોજન માટે જતા રહ્યા, પ્રકાશે રોહન માટે એક ગ્લાસ ઠંડી ચા ભરી અને ટેબલ પર સરકાવી દીધી. પી લે, તેને કહ્યું. તેનો અવાજ ધીમો હતો. રોહને અચકાતા તેને લઈ લીધો અને ધીમેથી આભારમાં માથું હલાવ્યું. પ્રકાશે એક ઘૂંટમાં ચા પી લીધો અને ગટકનો અવાજ તે ગરમ બપોરમાં ગુંજી ઉઠ્યો. તેણે ગ્લાસ નીચે મૂક્યો અને દૂર જોતા જાણે પોતાની જાતને કહ્યું, દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. તે જેઓ ઉપર ચડવા માટે પોતાનો આત્મા વેચી દે છે અને તે જેઓ પોતાના માટે થોડું સ્વાભિમાન બચાવીને રાખે છે, ભલે તેમના પગમાં માત્ર ફાટેલા ચંપલ જ કેમ ન બચ્યા હોય. રોહને ઠંડા ગ્લાસની ચારે બાજુ પોતાનો હાથ કસી લીધો. તે સમજી ગયો
ગયો. પ્રકાશ તેની જ વાત કરી રહ્યો હતો. તે બપોરે પ્રકાશે ચૂપચાપ રોહનને ફાઇલોને વૈજ્ઞાનિક રીતે ગોઠવવાની રીત શીખવાડી. અસલી અને નકલી સામગ્રીમાં તફાવત કરવાના ગુણ અને સહકર્મીઓ સાથે કેવી રીતે વર્તવું જેથી ન તો કોઈનું દિલ દુભાય અને ન તો પોતાને દબાવવા દેવામાં આવે. તેણે લાંબા ભાષણો ન આપ્યા. બસ નાના કામો અને ધારદાર છરી જેવી બેપરવાહ વાતો દ્વારા શીખવાડ્યું. રોહન જલ્દી શીખી ગયો. તેના હાથ જે ક્યારેક વેલ્ડિંગ ટોર્ચથી કઠોર થઈ ગયા હતા હવે પેન પકડવામાં પણ માહિર થઈ રહ્યા હતા. તેની આંખો જે ક્યારેક માત્ર વેલ્ડિંગના તણખાઓને જોવાથી ટેવાયેલી હતી હવે નંબર, પ્રતીક અને લોકોના ચહેરાના ભાવોને પણ વાંચવા લાગી હતી. જ્યારે સૂરજ લગભગ ઇમારતોની પાછળ છુપાઈ જવાનો હતો, રોહને પોતાનું પહેલું કામ પૂરું કરી લીધું. તેણે ટેબલ પર ફાઇલોનો થપ્પો વ્યવસ્થિત રીતે લગાવ્યો અને પોતાની જાતને કહ્યું કે તેણે આ વિશ્વાસને જાળવી રાખવાનો છે, બરાબર એવી જ રીતે જેમ તે દરરોજ પોતાના જૂના ટુવાલને કસીને પકડી રાખતો હતો. જ્યારે રોહન જવાની જ તૈયારીમાં હતો તો તેના ખિસ્સામાં ફોન ધીમેથી ધ્રુજ્યો. એક અજાણ્યા નંબર પરથી એક મેસેજ આવ્યો હતો જેમાં માત્ર એક પંક્તિ હતી. કાલે પહેલો પડકાર હશે. કોઈ નામ નહીં, કોઈ સ્પષ્ટીકરણ નહીં, પરંતુ રોહન જાણતો હતો કે આ પ્રિયા શર્માનો મેસેજ છે. તેણે આકાશ તરફ માથું ઉઠાવ્યું. આછા જાંબલી વાદળો ધીમે ધીમે તરી રહ્યા હતા અને ઠંડી હવા તેના કપડામાં ઘૂસી રહી હતી. એક વધુ લાંબી રાત આવવાની હતી અને એક નવો વળાંક પણ તેની સામે રાહ જોઈ રહ્યો હતો. રોહને પોતાના હાથમાં ફોન કસીને પકડી લીધો અને પોતાની છાતીમાં ઝડપી ધડકન અનુભવી. તે સમજી ગયો હતો કે કાલનો દિવસ એવો હશે જ્યાંથી પાછા ફરવું શક્ય નહીં હોય. એક એવો દિવસ જે તેના ભવિષ્યને એવી રીતે નક્કી કરી શકે છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તે સવારે જેવો તેણે ગોડાઉનમાં કદમ મૂક્યો, રોહનને હવામાં એક અજીબ સી બેચેની અનુભવાઈ. નવા લાકડા અને ધૂળની ગંધ એકસાથે ભળી રહી હતી. પીળી લાઇટો ટમટમી રહી હતી અને ઠંડા સિમેન્ટના ભોંયતળિયા પર લાંબા પડછાયા બનાવી રહી હતી. આંગણું જે સામાન્ય રીતે વ્યવસ્થિત રહેતું હતું આજે એક છેડાયેલા મધપુડાની જેમ અસ્તવ્યસ્ત હતું. મજૂરોનું એક જૂથ લાકડાના રેક પાસે જોરથી દલીલ કરી રહ્યું હતું. પેલેટના થપ્પા વેરવિખેર રીતે લાગેલા હતા અને ઘણા ખોખા ખુલ્લા પડ્યા હતા. તેમની દોરીઓ તૂટેલી હતી. રોહન ભીડમાંથી પસાર થયો. તેનો ચહેરો ચિંતિત હતો. શું થયું? તેણે પૂછ્યું, પરંતુ કોઈએ જવાબ આપવાની તસ્દી ન લીધી. બધા બસ એકબીજાને અચકાતા જોઈ રહ્યા હતા. ખૂણામાં ગોડાઉનનો મેનેજર ફિરોઝ હાથ બાંધીને ઊભો હતો. તેની આંખો બરફ જેવી ઠંડી હતી. તેણે ચારે બાજુ જોયું અને પછી મજૂરોને વિખેરાઈ જવાનો ઈશારો કર્યો. રોહન પાસે આવતા પહેલા તેણે મજાક ઉડાવતા કહ્યું, તું નવો છે, કદાચ તને કંઈ ખબર નહીં હોય. ખેર, શીખવાની કોશિશ કર. રોહને પોતાની ભ્રમરો સંકોચી અને તેનું દિલ ભારે થઈ ગયું. પ્રકાશભાઈની આગલા દિવસની વાતો તેના કાનોમાં ગુંજી રહી હતી. ક્યાંય પણ હોય, પોતાના મગજ કરતાં વધારે પોતાની જીભ પર ધ્યાન આપજે, નહીંતર પોતાને નુકસાન પહોંચાડીશ. એ જ સમયે એક યુવાન મજૂરે છુપાઈને રોહનને એક ખૂણામાં ખેંચ્યો. તેણે ઘૂસપૂસ કરી, રોહનભાઈ, મને કંઈ અજીબ લાગી રહ્યું છે. આ માલ સામાનમાં ઘણો માલ ઓછો છે. આ કોઈ ભૂલ નથી. રોહનનું દિલ બેસી ગયું. તે ખુલ્લા પડેલા માલના ઢગલા પાસે ગયો અને સાવધાનીથી જથ્થાની ફરીથી ગણતરી કરી. પરિણામે તેના દિલને ઠંડુ કરી દીધું. લગભગ એક તૃતીયાંશ માલ ગાયબ હતો. ફિરોજ એક થાંભલાને ટેકો દઈને ઊભો હતો, મોંમાં ટૂથપીક દબાવીને. તેની આંખો અડધી પડકાર અને અડધી રાહ જોઈ રહી હતી. રોહન તરત જ સમજી ગયો કે આ એક ઝાડ છે, એક એવી ઝાડ જે તેને ફસાવવા માટે બિછાવવામાં આવી હતી. જો તે ચૂપ રહેતો અને કુલ ગણતરીની રાહ જોતો તો જવાબદારી સ્વાભાવિક રીતે સૌથી નબળા વ્યક્તિ એટલે કે તેના જ માથા પર આવી જતી. તે રોકાઈ ગયો. તેના કપાળ પર પરસેવો આવી ગયો. ફરિયાદ કરે કે ચૂપ રહે? ફરિયાદ કરવા પર તેણે આ ગોડાઉનના શક્તિશાળી લોકોનો સામનો કરવો પડશે. ચૂપ રહેવા પર તે પોતાના રેકોર્ડને જાતે જ કાળો કરી લે છે અને પ્રિયા શર્માએ જે થોડો વિશ્વાસ તેના પર બતાવ્યો હતો તે ગુમાવી દેશે. રોહને પોતાના ખિસ્સામાં રાખેલા જૂના ટુવાલને કસીને પકડી લીધો. બીમાર પિતાની દેખરેખ કરવાની, લોકોનો માર સહન કરવાની અને જીવવા માટે અપમાન સહન કરવાના વર્ષોએ તેને તોફાનોની વચ્ચે ઊભા રહેવાની હિંમત આપી હતી. તે આ સમયે પાછળ હટી શકે તેમ નહોતો. કોઈ પણ અચકાટ વિના રોહને પોતાનો ફોન કાઢ્યો અને સીધો ઓફિસમાં ફોન કર્યો. હું રોહન છું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓપરેશનનો કર્મચારી. મેં આજે સવારના માલમાં એક મોટી ગડબડ પકડી છે. હું સીધો રિપોર્ટ કરવા માંગુ છું. બીજી તરફ પ્રિયા શર્માનો શાંત અવાજ આવ્યો. હું સાંભળી રહી છું, બોલ. રોહને સ્પષ્ટ રૂપે કોઈને દોષ આપ્યા વિના કે આનાકાની કર્યા વિના બધું જણાવ્યું, માત્ર નગ્ન સત્ય જેમ તેનું પોતાનું જીવન હતું. જ્યારે તે બોલી રહ્યો હતો, ફિરોજ પાસે આવ્યો. તેનો ચહેરો બદલાઈ ગયો. તેણે પોતાની આંખ પહોળી કરી, દાંત પીસ્યા અને દરેક શબ્દ પર ભાર આપતા કહ્યું, તું મારો ચહેરો યાદ રાખજે. ફાટેલા હાલવાળા ગોડાઉનમાં હવા ભારે થઈ ગઈ. ઠંડી હવા ટીનના છાપરાના કાણામાંથી પસાર થઈ અને
ધૂળના રજકણોને ઉડાડ્યા. રોહન ઠંડા ગોડાઉનની વચ્ચે ઊભો હતો, એક ખાલી મેદાનમાં, એકલા ઝાડની જેમ ચૂપચાપ, પરંતુ તેની આંખોમાં કોઈ ડર નહોતો. ઘણા વર્ષોમાં પહેલીવાર તેણે અનુભવ્યું કે જેને ન્યાય કહે છે તે શું હોય છે, ભલે તેણે ભારે કિંમત ચૂકવવી પડે. તેણે છતાં તેને જ પસંદ કર્યો. થોડી વાર પછી પ્રિયા શર્માની કાર આવી. કોઈ પણ ઘોંઘાટ કે દેખાડા વગર તે નીચે ઉતરી. આછા ગ્રે રંગનો કોટ પહેરીને તેની ઠંડી આંખો ગોડાઉન પર ફરી અને તેમની પાછળ કેટલાક ઓડિટરો હતા. પ્રિયા શર્માએ ફિરોઝને ન જોયો અને ન તો તરત રોહનને. તેમણે બસ ચૂપચાપ પોતાના કર્મચારીઓને ગોડાઉનની તપાસ કરવાનો ઈશારો કર્યો. 10 મિનિટથી પણ ઓછા સમયમાં પરિણામ સ્પષ્ટ થઈ ગયું. નુકસાનનો જથ્થો રોહનના મૌખિક રિપોર્ટ સાથે મેળ ખાતો હતો. ઇનકાર કરવાનો કોઈ અવકાશ નહોતો. ફિરોઝ ઘૂંટણીએ પડી ગયો અને માફી માંગવા લાગ્યો, પરંતુ પ્રિયા શર્માએ બસ ધીમેથી માથું હલાવ્યું અને ઠંડકથી જાહેરાત કરી, મારી સિસ્ટમમાં છેતરપિંડી માટે કોઈ જગ્યા નથી. ફિરોઝને તરત જ લઈ જવામાં આવ્યો. આખું ગોડાઉન શાંત હતું. બધાની આંખો રોહન પર ટકેલી હતી. એ વ્યક્તિ જેને ક્યારેય તુચ્છ સમજવામાં આવતો હતો, હવે તોફાનની વચ્ચે એક મજબૂત સ્તંભની જેમ ઊભો હતો. પ્રિયા શર્મા તેની પાસે આવી. કંઈ ન કહ્યું, બસ ધીમેથી માથું હલાવ્યું અને તેમના હોઠો પર એક હળવું સ્મિત આવ્યું અને પછી ગાયબ થઈ ગયું. રોહને ઊંડું માથું ઝુકાવ્યું. તેને એવું ન લાગ્યું કે તેણે કોઈને હરાવ્યું છે. તેણે બસ પોતાની જિંદગીની સૌથી કિંમતી વસ્તુ બચાવી હતી, પોતાનું સ્વાભિમાન. ઘરે ફરતી વખતે સાંજની હવા રોહનના શ્યામ ચહેરા પર ધીમે ધીમે ચાલી રહી હતી. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને ઠંડીને પોતાના હાડકાં સુધી અનુભવી, પરંતુ તેના દિલના ઊંડાણમાં એક નાનકડી આગ ધીમે ધીમે સળગી રહી હતી, સતત અને ચૂપચાપ. કાલે શું થશે તે નહોતો જાણતો. તે બસ એટલું જાણતો હતો કે આજે તેણે પોતાની જાત સાથે વિશ્વાસઘાત નથી કર્યો. તે સવારે કંપનીની આખી ઇમારત અને દુર્લભ ભારે માહોલમાં ડૂબેલી હતી. આંતરિક તપાસની ખબર જંગલી આગની જેમ ફેલાઈ ગઈ. ઓફિસના ટેબલોથી લઈને પાણીના કુલર સુધી દરેક જણ એકબીજાને શંકાની નજરે જોઈ રહ્યું હતું. દરેક જણ અનુમાન લગાવી રહ્યું હતું કે મેનેજમેન્ટને આવા કડક પગલાં શા માટે લેવા પડ્યા. રોહન ચૂપચાપ ઓફિસમાં પ્રવેશ્યો. તેનો ચહેરો તોફાન પહેલાંના તળાવ જેવો શાંત હતો. તેણે જે આછો વાદળી શર્ટ પહેર્યો હતો તે ધોવાથી ફીકો પડી ગયો હતો, પરંતુ ચમકતા સૂટ અને ટાઈના જંગલમાં તે એક અજીબ શાલીનતા આપી રહ્યો હતો. તેણે હજુ પણ પોતાના જૂના ચપ્પલ પહેરેલા હતા અને તેના દરેક ડગલા જાણે પોતાની જાતને યાદ અપાવી રહ્યા હતા કે ભલે તે કેટલી પણ ઊંચાઈ પર પહોંચી જાય, તેણે પોતાના મૂળિયા ન ભૂલવા જોઈએ. સૌથી ઉપરના માળે મોટા કોન્ફરન્સ રૂમનો દરવાજો ખુલ્લો હતો અને પીળી રોશની ઠંડી પરસાળમાં ફેલાઈ રહી હતી. પ્રકાશ દરવાજા પર રાહ જોઈ રહ્યો હતો. તેની આંખો ઊંડા વિચારમાં ડૂબેલી હતી અને તેના કઠોર હાથ ઘણીવાર કસીને બંધ થયા અને પછી ખુલી ગયા. જ્યારે રોહન પાસે આવ્યો તો તેણે બસ ધીમેથી માથું હલાવ્યું, કંઈ પણ કહ્યા વગર, જાણે એક મુખ પ્રોત્સાહન આપી રહ્યો હોય. કોન્ફરન્સ રૂમની અંદર આંતરિક નિર્ણય બોર્ડના તમામ સભ્યો બેસી ચૂક્યા હતા. તે ગંભીર ચહેરાઓની વચ્ચે પ્રિયા શર્મા એક સાદા ક્રીમ રંગના સૂટમાં સૌથી અલગ દેખાઈ રહી હતી. તેમના વાળ વ્યવસ્થિત રીતે અંબોડામાં બાંધેલા હતા અને તેમની આંખો એક ઊંડા તળાવ જેવી ઠંડી પરંતુ ઊંડી હતી. તેમણે કંઈ ન કહ્યું, બસ રોહનને તે મોટા રૂમની વચ્ચે ઊભો રહેતો જોયો. તેની સામે એક લાંબુ ટેબલ, શાનદાર ચામડાની ખુરશીઓ અને તપાસ કરતી આંખો હતી. બોર્ડના એક સભ્યે વાત શરૂ કરી. તેનો લહેજો નમ્ર પરંતુ ઠંડો હતો. રોહન, કૃપા કરીને કાલે ગોડાઉનમાં માલની ગરબડી જાણ થવાની આખી ઘટનાનું વર્ણન કરો. કોઈ પણ અચકાટ વિના રોહને સ્પષ્ટ રીતે જણાવ્યું. દરેક વિગત જાણે તેની યાદદાસ્તમાં અંકિત હોય. તેના અવાજમાં ન કોઈ ધ્રુજારી હતી અને ન કોઈ ખુલાસો. તે બસ સાચું કહી રહ્યો હતો. એક બીજા ઉંમરલાયક સભ્યે પોતાની આંખો સંકોચીને પૂછ્યું, તમે સીધા તમારા સુપરવાઇઝર ફિરોઝને રિપોર્ટ કેમ ન કર્યો? રોહને શાંતિથી જવાબ આપ્યો, કારણ કે મને શંકા હતી કે તે પોતે આ મામલામાં સામેલ છે. જો હું રિપોર્ટ કરતો તો મને ડર હતો કે પુરાવા નષ્ટ કરી દેવામાં આવશે. તે પળમાં આખો કોન્ફરન્સ રૂમ જાણે એક પળ માટે શાંતિ થઈ ગયો. બધાએ એકબીજાને જોયા અને પછી પ્રિયા શર્મા તરફ તે હજુ પણ ચૂપ હતી. બસ થોડું માથું ઝુકાવીને તપાસકર્તાઓને આગળ વધવાનો ઈશારો કર્યો. છુપાયેલા કેમેરા અને ગોડાઉનના લોકમાંથી એકત્ર કરાયેલા પુરાવાઓથી સચ્ચાઈ દિવસના અજવાળાની જેમ સાફ થઈ ગઈ. ફિરોઝે માત્ર તાજેતરના જથ્થામાં જ ગોટાળા નહોતો કર્યો, પરંતુ પાછલા એક વર્ષમાં અનેક અન્ય નુકસાનોમાં પણ સામેલ હતો. બચાવ માટે કંઈ પણ બચ્યું નહોતું. ફિરોઝને તરત જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો અને તપાસ એજન્સીને સોંપી દેવામાં આવ્યો. જ્યારે છેલ્લી ફાઇલ બંધ થવાનો સૂકો અવાજ આવ્યો તો રૂમનો માહોલ જાણે એક ભારે બોજથી મુક્ત થઈ ગયો. પ્રિયા શર્મા ત્યારે ધીમે ધીમે ઉઠી અને રોહનની સામે આવીને ઊભી રહી ગઈ. તેમની આંખો સીધી તેની આંખોમાં ઊંડાણથી જોઈ રહી હતી. આપણી પાસે ઘણા પ્રતિભાશાળી લોકો છે, પરંતુ બહુ ઓછા લોકો સાહસ પસંદ કરે છે. તેમનો અવાજ સાફ સાફ ગૂંજ્યો.
આજે કંપની એક એવા વ્યક્તિને સન્માનિત કરવા માંગે છે જેણે દબાણમાં આવીને પોતાની જાતને ન ગુમાવી. આખો કોન્ફરન્સ રૂમ અનાયાસે જ તાળીઓ પાડવા લાગ્યો. આ કોઈ જોરદાર દેખાડાની તાળીઓ નહોતી, પરંતુ સાચી સાફ સુથરી તાળીઓ હતી, જે ઠંડા દિવસમાં કોઈના દિલને ગરમ કરવા માટે પૂરતી હતી. રોહને માથું ઝુકાવીને આભાર માન્યો. તેની આંખોમાં ખૂણેથી તેને જોયું કે પ્રકાશ તેનો મુખ શિક્ષક એક ખૂણામાં છુપાઈને ઊભો છે. તેની આંખો ભીની હતી, જાણે કંઈક બહાર આવવાનું હોય. તેણે ચૂપચાપ રોહન તરફ માથું હલાવ્યું, એક પ્રેમભર્યા સ્મિત સાથે, જાણે તે પોતાની જાતને સાંત્વના આપી રહ્યો હોય. તે સમયે મારામાં આટલી હિંમત નહોતી. મીટિંગ પૂરી થઈ. બધા એક પછી એક જતા રહ્યા. માહોલ ઓછો તણાવપૂર્ણ હતો અને તેની જગ્યાએ રોહન માટે દરેક આંખમાં સન્માન સાફ ઝલકી રહ્યું હતું. જ્યારે રોહન રૂમમાંથી નીકળવાની તૈયારીમાં હતો, પ્રિયા શર્મા અચાનક તેની પાસે આવી અને ધીમેથી પૂછ્યું, જો તને તારી જિંદગી બદલવાની તક મળે તો શું તારો ભૂતકાળ છોડવા તૈયાર છે? આ સવાલ તે મોટા રૂમમાં એક દૂર સુધી ગૂંજતી ઘંટડી જેવો લાગ્યો. રોહન ચૂપચાપ ઊભો રહ્યો. તેના ખિસ્સામાં હાથ તેના જૂના ટુવાલને કસીને પકડેલો હતો. જિંદગી બદલવાનું કોણ નથી ઈચ્છતું? પરંતુ જો જિંદગી બદલવાનો અર્થ એ વસ્તુઓને નકારવાનો છે જેણે આજે તેને બનાવ્યો છે, મુશ્કેલીઓ, દર્દ અને પોતાના વૃદ્ધ પિતા સાથે તે ભેજવાળી ઝૂંપડીમાં વિતાવેલા હૂંફાળી યાદો, તો શું તેમાં છોડવાની હિંમત હશે? તેને તરત જવાબ ન આપ્યો. તેની આંખો બારીમાંથી બહાર જોઈ રહી હતી, જ્યાં પાનખરનો છેલ્લો તડકો તે શાનદાર શહેર પર પડી રહ્યો હતો. તે તડકાની નીચે દરેક પીળું પાંદડું ધ્રુજતું નીચે પડી રહ્યું હતું, જાણે સમય દ્વારા વહાવી દેવાયેલી યાદોના ટુકડા હોય. પરંતુ કેટલીક યાદો રોહન જાણતો હતો, સમય ગમે તેટલો નિર્દય કેમ ન હોય, ક્યારેક ભૂંસી ન શકે. તેણે પ્રિયા શર્મા તરફ જોયું. તેની આંખો શાંત પરંતુ દ્રઢ હતી. હું ભવિષ્ય તરફ આગળ વધવા માટે તૈયાર છું, પરંતુ મારો ભૂતકાળ હંમેશા મારા દિલમાં રહેશે. પ્રિયા શર્માના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું. તેમણે માથું હલાવ્યું. તેમની આંખોમાં એક મોટી બહેનની જેમ કોમળ ચમક હતી, જેણે હમણાં જ જીવનની વચ્ચે એક કિંમતી કાચો હીરો મેળવ્યો હોય. તે સમયે રોહનના દિલમાં કોઈ શંકા નહોતી. તે જાણતો હતો કે તેણે પસંદ કર્યું છે અને સાચું પસંદ કર્યું છે. સમૂહની ઇમારતનો સૌથી ઉપરનો માળ, જ્યાં ભૂરી કાચની દિવાલો વિશાળ આકાશ અને વાદળોને દર્શાવતી હતી. હળવી હવાના ઝટકા ઠંડી દિવાલોને પંપાડીને પસાર થઈ રહ્યા હતા. તે જગ્યા જે આકાશની સૌથી નજીક હતી. રોહન પોતાની જિંદગીના એક એવા વળાંક પર ઊભો હતો જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. જૂનો ટુવાલ તેના સંઘર્ષપૂર્ણ દિવસોની સાક્ષી હજુ પણ તેના સાદા શર્ટના ખિસ્સામાં હતો. રોહનની આંખોમાં ભ્રમ અને આશાનો મિશ્ર ભાવ હતો. જ્યારે તેણે પ્રિયા શર્માને દૂરદરાજના વિસ્તારોમાં ગરીબ બાળકો માટે મફત શાળા બનાવવાની એક નવી યોજના વિશે જણાવતા સાંભળ્યા. તું આ આખી યોજનાનો પ્રભારી હોઈશ, પ્રિયા શર્માએ કહ્યું. તેમનો અવાજ શાંત પરંતુ દ્રઢ હતો. આખો રૂમ શાંત થઈ ગયો. સલાહકાર પરિષદ, અનુભવી શક્તિશાળી લોકો જેમની આંખો તીક્ષ્ણ હતી, બધા એકસાથે રોહન તરફ ફર્યા. કેટલીક આંખોમાં શંકાની ઝલક હતી અને કેટલીકમાં છુપાયેલી વ્યંગાત્મકતા. પરિષદના એક સભ્ય, જેના વાળ ચાંદી જેવા સફેદ હતા, તેણે ધીમેથી કહ્યું, શું હું પૂછી શકું છું પ્રિયા મેડમ, શું તમે ધ્યાનથી વિચાર કર્યો છે? આ યુવક થોડો જ મહિનાઓથી આ કામ કરી રહ્યો છે. તેના પાસે ન તો મેનેજમેન્ટનો અનુભવ છે અને ન તો કોઈ ઊંચી ડિગ્રી. આ કરોડોની યોજના છે, પ્રિયા શર્માએ હળવા સ્મિત સાથે કહ્યું. તેમની આંખો જાણે દરેક નકાબને વીંધી શકતી હતી. હું વ્યક્તિને પસંદ કરું છું, ડિગ્રીને નહીં. મને ચમકતા પ્રમાણપત્રો કરતાં વધારે એક સાફ દિલ પર ભરોસો છે. રૂમમાં એક હળવી હલચલ થઈ, પરંતુ તેમની તીક્ષ્ણ નજરે તેને જલ્દી જ શાંત કરી દીધી. રોહને પોતાના હાથ કસીને બાંધી લીધા. તેનું મન સેંકડો વિચારોમાં ગૂંચવાયેલું હતું. એક આટલી મોટી તક તેની સામે ખુલી રહી હતી કે તે અભિભૂત થઈ ગયો હતો, પરંતુ સાથે જ તેને આશાઓ, શંકાઓ અને આવનારા ભારે દબાણોનો પણ સ્પષ્ટ અહેસાસ થઈ રહ્યો હતો. તેનો અવાજ ભારે પરંતુ સ્થિર હતો. હું એ વચન નથી આપી શકતો કે હું આને સંપૂર્ણ રીતે સાચું કરીશ, પરંતુ હું એ ગેરંટી આપું છું કે હું આને મારા પૂરા દિલથી કરીશ. આ કહીને રોહને ઊંડું માથું ઝુકાવ્યું. કોઈ શક્તિની આગળ નહીં, પરંતુ તે વિશ્વાસની આગળ જે એક વ્યક્તિએ તેને આપ્યો હતો. એક એવી વસ્તુ જે કોઈ પણ ડિગ્રી કે પદ કરતાં વધારે કિંમતી હતી. પ્રિયા શર્માએ માથું હલાવ્યું. તેમની આંખો સામાન્ય કરતાં વધારે હૂંફાળી હતી. તો આજથી તું પ્રોજેક્ટનો ડિરેક્ટર છે. હું તને પૂરો કંટ્રોલ આપીશ. જો તને કંઈ પણ જોઈએ તો બસ કહેજે. આ જાહેરાત દિવસના અજવાળામાં વીજળીના કડાકા જેવી હતી. આખી સલાહકાર પરિષદ એક પળ માટે સ્તબ્ધ રહી ગઈ. રોહને માથું હલાવ્યું અને તે લોકોની આંખોમાં શંકા અને પડકાર બંને જોયા, પરંતુ તે ડગમગ્યો નહીં, કારણ કે તે જાણતો હતો કે જિંદગી કોઈને પોતાને સાબિત કરવાની બીજી તક નથી આપતી. મીટિંગ પૂરી થઈ. રોહન ચૂપચાપ પરસાળમાં બહાર નીકળ્યો. ઠંડી હવા તેના ચહેરા પર લાગી.
તે દિવસે આકાશ ઊંચું અને ભૂરું હતું, જાણે તેના પર ક્યારેય કોઈ ધૂળ ન લાગી હોય. રોહને રેલિંગનો ટેકો લીધો, એક ઊંડો શ્વાસ લીધો અને તેનું દિલ હળવું થઈ ગયું, જાણે તેણે વર્ષોથી ખેંચી રહેલા ગરીબીના બોજને ઉતારી દીધો હોય. બરાબર તે જ સમયે એક યુવાન કર્મચારી દોડતો આવ્યો અને રોહનને એક જાડી ફાઇલ આપી. રોહન સર, આ પ્રોજેક્ટ માટે દાન આપનારાઓની યાદી છે. પ્રિયા મેડમે આને તરત આપવાનું કહ્યું છે. રોહને આભાર કહીને તે લઈ લીધી. જ્યારે તેની આંખો યાદીમાં લખેલા ઘાટા નામો પર ફરી તો એક પરિચિત વાક્ય તેને ચોંકાવી દીધો. વિક્રમસિંહ એજ્યુકેશન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન. રાહુલનું દિલ એક પળ માટે જાણે રોકાઈ ગયું. વિક્રમસિંહ, આ એ જ અજાણ્યા માણસનું નામ હતું. વર્ષો પહેલાં એક મુશળધાર વરસાદની રાતમાં તેમણે એક બાળકને પૂરના પાણીમાંથી બચાવ્યો હતો, અને તે બાળક જે તે સમયે માત્ર 10 વર્ષનો હતો, રોહન જ હતો જેણે તેમને મોતના મુખમાંથી બહાર કાઢ્યો હતો. યાદો એક ધોધની જેમ પાછી આવી ગઈ. કાદવની ગંધ, હવાનો સૂસવાટો અને તે નાના રોહનના ધ્રુજતા શરીરને પકડેલા મજબૂત હાથ. અને હવે એ નામ, એ માણસ ચૂપચાપ ગરીબ બાળકો માટે એક પ્રોજેક્ટમાં પોતાનો વિશ્વાસ મોકલી રહ્યો હતો, જ્યાં રોહન નેતૃત્વની સ્થિતિમાં હતો. તેણે આકાશ તરફ જોયું, તેની આંખો ભીની થઈ ગઈ, અને તેની જિંદગીમાં વિખેરાયેલા ટુકડા અચાનક એક સાર્થક તસવીરમાં જોડાઈ ગયા. બધી મુશ્કેલીઓ, બધી નિષ્ફળતાઓ અને બધી પલળેલી વરસાદની રાતો વ્યર્થ નહોતી. તેમણે એને આજના દિવસ સુધી પહોંચાડ્યો હતો. રોહનના દિલમાં એક શાંતિની ભાવના ઉમટી આવી. પોતાની જિંદગીમાં પહેલીવાર તેણે અનુભવ્યું કે તે માત્ર જીવી નથી રહ્યો, પરંતુ ખરેખર જીવી રહ્યો છે, એક એવા હેતુ માટે જે તેનાથી ક્યાંય મોટો હતો. તેણે મનોમન કહ્યું, ભલે આગળનો રસ્તો કેટલો પણ કાંટાવાળો કેમ ન હોય, તે પાછળ નહીં હટે. તેના ખિસ્સામાં રાખેલો જૂનો ટુવાલ હવાના દરેક ઝાટકા સાથે ધીમે ધીમે હલી રહ્યો હતો, જાણે તેને યાદ અપાવી રહ્યો હોય, હંમેશા યાદ રાખજે કે તું ક્યાંયથી આવ્યો છે અને હંમેશા આગળ વધતો રહેજે. એ સપનાઓ માટે જે માત્ર તારા નથી. તે સવારે પ્રોજેક્ટની અસ્થાયી ઓફિસનો માહોલ જાણે થીજી ગયો હતો. નાનો સાંકડો રૂમ, જૂની ટેબલ ખુરશીઓ અસ્તવ્યસ્ત રીતે રાખેલી હતી, ફાઇલો વેરવિખેર પડી હતી, અને નવા કાગળની ગંધ જૂના ભેજવાળા પડદાની ગંધમાં ભળીને રૂમને વધુ ગૂંગળામણવાળો બનાવી રહી હતી. તે માહોલની વચ્ચે રોહન એક નબળા ટેબલની પાછળ સીધો બેઠો હતો. તેની આંખો દ્રઢ હતી, પરંતુ તેમાં એક છુપાયેલો તણાવ હતો. પોતાની નવી ભૂમિકાના પહેલા જ દિવસે તે સમજી ગયો હતો કે કોઈ પણ રસ્તો ફૂલોથી ભરેલો નહીં હોય. જૂના કર્મચારીઓ જે તેને એક શિખાઉ તરીકે જોતા હતા, જેને ઉપરથી નિયુક્ત કરવામાં આવ્યો હતો, તેને તિરસ્કાર અને શંકાની નજરોથી જોઈ રહ્યા હતા. સવારની મિટિંગમાં તે આંખો અણીદાર છરીઓની જેમ તેના દરેક શબ્દમાં ભોંકાઈ રહી હતી. રોહને બોલવાનું શરૂ કર્યું. તેનો અવાજ ધીમો પરંતુ દ્રઢ હતો. હું નાણાકીય વ્યવસ્થાપનની આખી પ્રક્રિયાને બદલવાનો પ્રસ્તાવ મૂકું છું. એક વધુ પારદર્શક તપાસ અને રિપોર્ટિંગ સિસ્ટમનું નિર્માણ, જેમાં દરેક ખર્ચ, દરેક સામગ્રીનો સ્પષ્ટ હિસાબ હોય. આ વાક્ય પછી એક ભારે ખામોશી છવાઈ ગઈ. આસપાસના ચહેરા અડધા હસી રહ્યા હતા અને અડધા નહીં. કેટલાક લોકો ધીમે ધીમે કાનાફૂસી કરી રહ્યા હતા, જેટલા જોરથી કે તે સાંભળી શકે. દેખાડો કરી રહ્યો છે, અત્યારથી જ રોપ જમાવી રહ્યો છે. ગામડીઓ ક્યાંયનો તેણે બધું સાંભળ્યું, પરંતુ રોહને બસ પોતાના ખિસ્સામાં રાખેલા જૂના ટુવાલને કસીને પકડી લીધો, જાણે તે પોતાની જાતને જ પકડી રહ્યો હોય. તે બપોરે કાંટાઓ ઉભરવા લાગ્યા. અવ્યવસ્થિત કરારો, સહી વગરની પહોંચો, પગારપત્રમાં કોઈના સગાનું નામ, અને આનાથી પણ ખરાબ જવાબદાર કર્મચારીઓ જાણી જોઈને મોડું કરી રહ્યા હતા, અને તે પ્રક્રિયાને ખોટી રીતે કરી રહ્યા હતા જે તેણે હમણાં જ લાગુ કરી હતી, જાણે એક મૌન યુદ્ધની જાહેરાત કરી રહ્યા હોય. રોહને તરત પ્રતિક્રિયા ન આપી. તેણે ધીરજપૂર્વક દરેક કાગળ, દરેક મોહસની તપાસ કરી. દરરોજ રાત્રે જ્યારે બધા જતા રહેતા, તો તે એકલો જ વિખેરાયેલા કાગળોને થપ્પા સામે બેસી જતો. પીળા ટેબલની રોશની તેના દુબળા વિચારમગ્ન ચહેરા પર પડી રહી હતી. નાના નાના અક્ષરો અને ઠંડા નંબરો જાણે તેને ઘેરી રહ્યા હોય. ક્યારેક ક્યારેક રોહનનું દિલ પણ બેસી જતું. એક પળ માટે થાકનો વિચાર આવતો, શું હું બહુ એકલો છું? પરંતુ તરત તેને પોતાના પિતાની ગર્વ ભરેલી ખામોશ આંખો યાદ આવી જતી. તેને એ દિવસો યાદ આવી જતા જ્યારે બંને બાપ દીકરા ભૂખ્યા તરસ્યા રહેતા હતા. તેને પ્રિય શર્માનો હૂંફાળો હાથ મિલાવવાનો અને ક્યાંક રાહ જોઈ રહેલા ગરીબ બાળકો પણ યાદ આવી જતા. તે પોતાની જાતને હારવાની રજા આપી શકે તેમ નહોતો. એક સાંજે જ્યારે તે કોઈના દ્વારા જાણી જોઈને ખોટી કરવામાં આવેલી યોજનાને ઠીક કરી રહ્યો હતો, તો પાછળથી એક ધીમો અવાજ આવ્યો, શું તમને મદદ જોઈએ છે? રોહન ફર્યો. તે મીરા હતી, એક યુવાન સંત કર્મચારી, જેને અવારનવાર તેના સહકર્મીઓ તુચ્છ સમજતા હતા. તેની આંખોમાં ઈમાનદારી અને અચકાટ હતો. તે પાસે આવી અને એક વ્યવસ્થિત રીતે ઠીક કરાયેલી ફાઇલ ટેબલ પર મૂકી દીધી. મને કંઈક અસામાન્ય લાગ્યું, મીરાએ
અચકાતા ચારે બાજુ જોયું, જાણે તેને ડર હોય કે કોઈ સાંભળી લેશે. રોહન સીધો બેઠો અને ધ્યાનથી સાંભળવા લાગ્યો. મીરાએ ધીમે ધીમે જણાવ્યું, મેં તમને વાત કરતા સાંભળ્યા છે. તેઓ જાણી જોઈને તમને અસફળ કરવા માંગે છે અને તેમની પાછળ કોઈનો હાથ છે. સમૂહના એક વરિષ્ઠ અધિકારીનો, જે આ પ્રોજેક્ટની ખુરશી પર નજર ગડાવીને બેઠા છે, જેથી શાળા બનાવવાના ફંડનો દુરુપયોગ કરી શકે. આ માહિતી વીજળીના આંચકા જેવી હતી. આ માત્ર નાની મોટી વિરુદ્ધતા નહોતી. આની પાછળ એક ગુપ્ત શક્તિનું નેટવર્ક હતું, જેના હિત આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા હતા. રોહને ટેબલની નીચે પોતાની મુઠ્ઠી ભીંસી. તેના દિલમાં એક ઠંડક સી દોડી ગઈ, પરંતુ તેની અંદર એક જિદ્દી આગ વધુ ઝડપથી ભડકી ઉઠી. તેણે સીધી મીરાની આંખોમાં જોયું. આભાર, પરંતુ શું તું ખરેખર આ મામલામાં સામેલ થવા માંગે છે? મીરાએ ફીકા સ્મિત સાથે કહ્યું, હું એક ગરીબ મજૂર વસ્તીમાં મોટી થઈ છું. હું જાણું છું કે જ્યારે લોકો તમારો ફાયદો ઉઠાવીને તમને છોડી દે છે તો કેવું લાગે છે. જો તમે ખરેખર ગરીબ બાળકો માટે શાળા બનાવવા માંગો છો તો હું તમારી સાથે છું. એક સાદું વચન, કોઈ પણ દેખાડા વિના, કોઈ પણ કસમ વિના. રોહને માથું હલાવ્યું. તેની આંખો એક સળગતી આગની જેમ ચમકી ઉઠી. તે રાત્રે તેઓ બંને સાથે બેઠા, ફાઇલોના થપ્પા અને અધૂરી યોજનાઓ વચ્ચે. બહાર રાતની હવા બારીની તિરાડમાંથી પસાર થઈ રહી હતી, જેમાં વરસાદ પછી ભીની મીઠીની ગંધ હતી. રોહન જાણતો હતો કે આગળનો રસ્તો આસાન નહીં હોય, પરંતુ તે એ પણ જાણતો હતો કે હવે તે એકલો નથી. ટેબલની રોશનીએ તે નાના પરંતુ દ્રઢ લોકોના પડછાયાને દિવાલ પર પાડ્યો, જે કાંટાવાળા પરંતુ આશાથી ભરેલી સફરની શરૂઆતના સાક્ષી હતા. નદીના કિનારે આવેલી તે જૂની કેફે તે દિવસે અજીબ રીતે શાંત હતી. છતના પંખા ધીમે ધીમે ફરી રહ્યા હતા, જાણે ઉદાસ બપોરની આળસને વધુ વધારી રહ્યા હોય. નદી પરથી આવતો હવાનો ઝટકો બારીના કાચ સાથે અથડાઈને ખટખટ અવાજ કરી રહ્યો હતો, જાણે કોઈના દિલના નિશાસા હોય. રોહન ઠંડી કોફીના કપ સામે બેઠો હતો. તેની આંખો ભારે અને ધૂંધળી હતી. બીજી તરફ પ્રિયા શર્મા ચૂપચાપ તેને જોઈ રહી હતી. તેમની આંખોમાં ન કોઈ ઠપકો હતો, ન કોઈ સાંત્વના, બસ એક ઊંડી ધીરજવાળી નજર હતી, જાણે તે કોઈ નાના છોડને પથ્થરોની વચ્ચેથી ઉગતા જોવાની રાહ જોઈ રહી હોય. હું હાર માનવા માંગુ છું, રોહને ભારે અવાજમાં કહ્યું. આ સ્વીકૃતિ એક ભારે પથ્થર જેવી હતી, જે તેની છાતી પરથી ગબડી ગયો હોય. તેણે પોતાની કોણી ટેબલ પર ટેકવી અને પોતાનો ચહેરો પોતાના કઠોર હાથોમાં છુપાવી દીધો. મેં મારી પૂરી કોશિશ કરી, પરંતુ કદાચ આ મારા માટે નથી. પ્રિયા શર્માએ કંઈ ન કહ્યું. તેમણે બસ પોતાની ચાનો કપ ઉઠાવ્યો અને ધીમે ધીમે એક ઘૂંટ લીધો. થોડી વાર પછી તેમણે ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું, જાણે કોઈ અસંબંધિત વાર્તા સંભળાવી રહી હોય. જ્યારે હું 30 વર્ષની હતી, મારી પોતાની એક કંપની હતી, સેંકડો કર્મચારીઓ હતા અને હું તે શિખર પર હતી જેને લોકો સફળતાનું સપનું કહે છે. પરંતુ પછી માત્ર એક રાતમાં બધું જ ખોરવાઈ ગયું. જેના પર મેં સૌથી વધારે ભરોસો કર્યો તેને જ દગો આપ્યો. ભાગીદારોએ મોં ફેરવી લીધું અને આખી દુનિયા જાણે મારા પર હસી રહી હતી. તેમનો અવાજ ધીમો પડી ગયો, જાણે હવા જૂના ઘામાં પસાર થઈ રહી હોય. મેં ફાટેલા કપડાની એક બેગ લઈને બસ સ્ટોપ પર રાતો વિતાવી. હું તે નિર્દય દુનિયામાં ગાયબ થઈ જવા માંગતી હતી. પછી તે રોકાઈ અને તેમની આંખો સીધી રોહન પર ટકી ગઈ, જાણે કોઈ તીર તેના દુઃખના કવચને વીંધી રહ્યું હોય. મને અહેસાસ થયો કે જ્યાં સુધી તમે એક અંધારા રસ્તા પરથી પૂરી રીતે પસાર નથી થતા, ત્યાં સુધી તમને ખબર નથી પડતી કે તમારા પગ કેટલા મજબૂત છે. રોહને માથું ઉઠાવ્યું. તેની આંખોમાં પીળી રોશની ચમકતા ડાઘા જેવી દેખાઈ રહી હતી. તેનું દિલ ડગમગ્યું, પરંતુ તેને હજુ પણ ખાતરી નહોતી કે તે ઉઠી શકશે. બરાબર તે જ સમયે કેફેનો દરવાજો ખુલ્યો અને મીરા હાંફતી અંદર આવી. તેના હાથમાં ફાઇલોનું એક બંડલ હતું. રોહન સર, તે શ્વાસ રોકીને બોલી, પરંતુ તેની આંખો રાતમાં બળતી આગની જેમ ચમકી રહી હતી. મને મળી ગયા પુરાવા. મીરાએ રોહનની સામે કાગળો ફેલાવી દીધા. ફાઇલો, ઈમેલ, આંતરિક મીટિંગનું રેકોર્ડિંગ, બધું સ્પષ્ટ રીતે જણાવી રહ્યું હતું કે કેવી રીતે જૂના કર્મચારીઓના એક જૂથે પ્રોજેક્ટના ફંડમાં ઉચાપત કરવા માટે સાંઠગાંઠ કરી હતી. રોહને ધ્રુજતા હાથોથી કાગળો ઉઠાવ્યા. દરેક પંક્તિ જાણે તે અંધારા પરથી એક વધુ પડદો હટાવી રહી હતી જેમાં તે ફસાયેલો હતો. કેફેમાં માહોલ જાણે થીજી ગયો. માત્ર ઠંડી હવા અને તે લોકોના ઝડપી શ્વાસો હતા. રોહને એક પળ માટે પોતાની આંખો બંધ કરી લીધી. જ્યારે તેણે આંખો ખોલી તો તેની નજર બદલાઈ ચૂકી હતી. હવે તે તોફાનની વચ્ચે ગભરાયેલો મજૂર નહોતો ધૃણા ભરેલી નજરોથી ડરનારો માણસ, પરંતુ એક નવો મજબૂત રોહન હતો, જે આગમાં તપેલી તલવાર જેવો દ્રઢ હતો. તે ઉઠ્યો અને પોતાના હાથમાં ફાઇલોનું બંડલ કસીને પકડી લીધું. શું તું હજુ પણ ચાલુ રાખવા માંગે છે? તેણે મીરાને પૂછ્યું. તેનો અવાજ દ્રઢ હતો. મીરાએ વિચાર્યા વગર માથું હલાવ્યું. રોહન પ્રિયા શર્મા તરફ વળ્યો અને તે કિંમતી બોધપાઠ માટે એક મૂક ધન્યવાદ રૂપમાં
ઊંડું માથું ઝુકાવ્યું જે તેમણે હમણાં જ આપ્યો હતો. તે જ રાત્રે રોહને પ્રોજેક્ટના તમામ મુખ્ય કર્મચારીઓને બદલવા માટે એક વિનંતી પત્ર તૈયાર કર્યો. મેનેજરથી લઈને મુખ્ય એકાઉન્ટન્ટ સુધી જેઓ પણ ગેરરીતિમાં સામેલ હતા તેમને તરત જ જવાનું હતું. વિનંતી પત્ર સવાર પડતા પહેલા સીધો સમૂહના બોર્ડને મોકલી દેવામાં આવ્યો. ખબર આગની જેમ ફેલાઈ ગઈ. કંપનીમાં હલચલ મચી ગઈ. જે લોકો પહેલાં ઉદાસીન હતા, જે લોકો પહેલાં રોહનની પાછળ હસતા હતા, હવે ચિંતિત હતા. આખી ઇમારત એક ભારે માહોલમાં ધ્રુજી રહી હતી. રોહન જાણતો હતો કે તે એક મોટો દાવ રમી રહ્યો છે. બની શકે કે તે નિષ્ફળ જાય, બની શકે કે તે બધું જ ગુમાવી દે, પરંતુ તે એ પણ જાણતો હતો કે જો તેણે આજે માથું ઝુકાવી દીધું તો તે જીવનભર ક્યારેય માથું નહીં ઉઠાવી શકે. કેફેની બારી પાસે એકલો બેસીને ગંદી વહેતી નદીને જોતા રોહને પોતાના ખિસ્સામાં રાખેલા જૂના ટુવાલને કસી લીધો. કપડાનો તે ફીકો ફાટેલો ટુકડો ક્યારેક તેને અને તેના પિતાને તે શિયાળાની રાતોમાં ગરમ રાખતો હતો, જ્યારે તેમની પાસે ખાવા માટે પૂરતું ભોજન અને પહેરવા માટે કપડાં નહોતા હોતા. હવે પણ તે ત્યાં જ હતો, પરંતુ તેનું દિલ બદલાઈ ચૂક્યું હતું. ઠંડી હવામાં તેને ક્યાંયથી પોતાના પિતાની ગુપસુપ સંભળાઈ, જા બેટા, તારા સપનાઓના અંત સુધી જા. અને ઘણા ધૂંધળા દિવસો પછી પહેલીવાર રોહન મુસ્કુરાયો. એક નાનકડું સ્મિત, પરંતુ એટલું પૂરતું હતું કે તે આવનારા રસ્તાને રોશન કરી શકે. એક નવો દિવસ તે જૂની ધરતી પર ઉગ્યો. આકાશ ઊંચું અને સાફ હતું અને સફેદ વાદળો ધીમે ધીમે તરી રહ્યા હતા, જાણે પ્રકૃતિ તરફથી મોક્ષની શુભકામનાઓ મોકલવામાં આવી રહી હોય. ગરીબ મહોલ્લો આજે અલગ લાગી રહ્યો હતો. ઝંડા અને ફૂલો દરેક જગ્યાએ હતા. રંગબેરંગી કપડાં રસ્તાઓ પર લટકી રહ્યા હતા અને ફાટેલા જૂના કપડાની પાછળથી ડોકિયા કરતી ઉજ્જવળ મુસ્કાનો હતી. તો માહોલની વચ્ચે સૌથી ખાસ હતી બિલકુલ નવી શાળા, જેની છત લાલ નળિયાવાળી હતી અને જે એ જગ્યા પર બની હતી જે પહેલાં કચરાથી ભરેલું એક ખાલી મેદાન હતું. હવે તે જમીન પર એક પહેલું ગુલમોહરનું વૃક્ષ વાવવામાં આવ્યું હતું. તેના લીલા કોમળ પાંદડા જાણે આખા સમુદાય માટે એક નવી જિંદગીનો અંકુર હતા. રોહનની જૂની વર્ષોથી પલળી ગયેલી સાયકલ શાળાના ગેટ પાસે વ્યવસ્થિત રીતે ઊભી હતી. તે ત્યાં સાદગી અને ખામોશીથી ઊભી હતી, જાણે એક એવા વ્યક્તિની ચમત્કારિક યાત્રાની મુખ સાક્ષી હોય જે ગરીબીની ઊંડાણોમાંથી ઉપર ઉઠ્યો હોય. શાળાનું આંગણું લોકોથી ખચાખચ ભરેલું હતું. નાના બાળકો સફેદ ગણવેશમાં, વાળ વ્યવસ્થિત રીતે ઓળેલા, ઉત્સુકતાથી પોતાના માતા પિતાનો હાથ પકડીને અને નવી શાળાને ગોળ ગોળ આંખોથી જોઈ રહ્યા હતા. મોટા લોકો જૂથોમાં ઊભા રહીને તે છોકરા વિશે કાનાભૂસી કરી રહ્યા હતા જે ક્યારેક એક ગરીબ મજૂર હતો અને હવે આખા માહોલ્લાનો ઉદ્ધાર બની ગયો હતો. રોહન શાળાના આંગણાની વચ્ચે ઊભો હતો, એક સાદો સફેદ શર્ટ પહેરેલો અને પગમાં એ જ જૂના ચંપલ, જાણે એક અતૂટ દ્રઢતાનું પ્રતીક હોય. તેના હાથમાં ઉદ્ઘાટન સમારોહનું પ્રતીક લાલ રિબન હતું. તેના હાથ થોડા ધ્રુજી રહ્યા હતા, ડરથી નહીં પરંતુ ઉમટી રહેલી ભાવનાઓથી. પ્રિયા શર્મા ભીડમાં ચૂપચાપ ઊભી હતી. તેમણે પોતાના માટે એક શાંત ખૂણો પસંદ કર્યો હતો. તેમને કોઈના જાણવાની કે આભારની જરૂર નહોતી, માત્ર તેમની આંખો ભીની અને ગર્વથી ભરેલી હતી, જાણે એક મુખ દીપક જે રોહનના રસ્તાને રોશન કરી રહ્યો હોય. લાઉડસ્પીકરમાંથી એક હૂંફાળો અને પરિચિત અવાજ આવ્યો. હું રોહનજીને આમંત્રિત કરવા માંગુ છું, જેમણે આ સપનાઓની શાળાને બનાવવામાં મદદ કરી છે, કે તેઓ આવીને રિબન કાપે. તાળીઓનો ગડગડાટ ગૂંજી ઉઠ્યો. રોહન અચકાતા નાના કામચલાઉ સ્ટેજ પર ચડ્યો. નીચે તેના પિતા સુરેશજી વ્હીલચેર પર બેઠા હતા. તેમનું શરીર દુબળું પાતળું હતું, પરંતુ તેમની આંખોમાં એક છુપાયેલો ગર્વ ચમકી રહ્યો હતો. લાલ રિબન ધીમેથી કાપવામાં આવી અને ખુરશીના મોજાઓ ફૂટી પડ્યા, જાણે એક બંધને તોડતી પાણીની ધારા, અને તે ગરીબીની ભાવનાને ભૂસી નાખી જે વર્ષોથી આ જગ્યા પર ભારે હતી. રોહને શાળાના આચાર્યને પ્રતિક રૂપે ચાવી સોંપી, જે એક સજ્જન સફેદ વાળવાળા વ્યક્તિ હતા. આચાર્યએ તેનો હાથ કસીને પકડી લીધો, જાણે તેઓ એક આખી ભવિષ્યની પેઢીને સોંપી રહ્યા હોય. તે જ ક્ષણે જાણે તાળું ખુલી ગયું હોય. બાળકો હસતા રમતા શાળાના આંગણામાં દોડી પડ્યા. તેમના સાફ હાસ્યનો અવાજ ઊંચા આકાશ સુધી ગૂંજી ઉઠ્યો, જાણે એ જાહેરાત કરી રહ્યો હોય કે આજથી આ જગ્યાના સપના હવે કેદ નહીં રહે. રોહન વળીને નીચે ઉતરવાની જ તૈયારીમાં હતો કે તેણે જોયું કે સુરેશજી એક યુવાન છોકરાની મદદથી લથડિયા ખાતા વ્હીલચેરને
સીડીઓ પર ચડાવવાની કોશિશ કરી રહ્યા છે. રોહન દોડીને તેમની તરફ આગળ વધ્યો, પરંતુ સુરેશજીએ હાથ ઉઠાવીને તેને રોકી દીધો. મને જાતે કરવા દે. તેઓ નબળા અવાજમાં મુસ્કુરાયા અને ધીમે ધીમે એક ડગલું સુરેશજીએ ઉઠાવીને કોશિશ કરી. દરેક હિલચાલ ભારે અને ધ્રુજતી હતી, પરંતુ તેમની આંખો અજીબ રીતે દ્રઢ હતી. જ્યારે તેઓ સીધા ઊભા થઈ ગયા તો તેમણે પોતાના દીકરાને ગળે લગાવી લીધો. તાળીઓ અને ડુસકાઓની વચ્ચે, મને તારા પર ગર્વ છે, રોહન. તેમનો અવાજ ભારે હતો, પરંતુ દરેક શબ્દ એટલો મજબૂત હતો જાણે સાંભળનારના દિલમાં હથોડાની જેમ વાગી રહ્યો હોય. તે પળમાં સમય જાણે રોકાઈ ગયો. બધી નિષ્ફળતાઓ, બધું અપમાન, એક વર્ષમાં તમામ મૂક બલિદાનો, બધું જ એક ચમકતા સિતારામાં બદલાઈ ગયું, જે તેના જીવનના આકાશને રોશન કરી રહ્યો હતો. ઉદ્ઘાટન સમારોહ પછી જ્યારે સૂરજ પહાડો તરફ ઝૂકવા લાગ્યો, રોહનને એક નાનકડો પત્ર મળ્યો જે કોઈએ છુપાઈને તેના ખિસ્સામાં મૂકી દીધો હતો. હાથેથી લખેલો એક પરિચિત મુલાકાત. લખાણમાં માત્ર એક જ પંક્તિ હતી: એ લોકો માટે સપના બનાવવાનું ચાલુ રાખજે જેમણે ક્યારેય સપના જોવાની હિંમત નથી કરી. પ્રિયા શર્મા રોહનને પત્રને વાળ્યો અને પોતાનો હાથ પોતાની છાતી પર રાખ્યો. તેના લાલ નળિયાવાળી શાળા તરફ જોયું, જ્યાં બાળકો નવા વાવેલા ગુલમોહરના ઝાડ નીચે રમી રહ્યા હતા. સાંજની હવા ઠંડી અને આશાઓથી ભરેલી હતી. ઢળતા સૂરજનો પ્રકાશ શાળાની છત પર સોનેરી ચમક પાથરી રહ્યો હતો અને લીલા નવા પાંદડાઓ પર એક જાદુઈ પ્રકાશ નાખી રહ્યો હતો. બાળકોનું હાસ્ય દરેક જગ્યાએ ગૂંજી રહ્યું હતું, દરેક ગલી, દરેક ઘરમાં ઘૂસી રહ્યું હતું અને ગરીબ લોકોના દિલોમાં એક હુંફાળી આગ પ્રગટાવી રહ્યું હતું. રોહન મુસ્કુરાયો. તે જાણતો હતો કે આ અંત નથી, આ તો બસ શરૂઆત છે. એક લાંબી યાત્રાની શરૂઆત, જ્યાં નેકીનો બદલો પ્રેમથી મળે છે, જ્યાં નાના સપના ચમત્કાર બની શકે છે. એક એવી યાત્રા જેને રોહન, તે ગરીબ મજૂર, હવે ઉપાડવા અને અગણિત બીજા લોકો માટે રોશન કરવા માટે પૂરતો મજબૂત હતો. રોહનની જિંદગી આપણને બતાવે છે કે ક્યારેક તમારી શરૂઆત એ નક્કી નથી કરતી કે તમે ક્યાં પહોંચશો, પરંતુ તમારી ભલાઈ, દ્રઢતા અને ઈમાનદારી જ એ દરવાજાઓને ખોલવાની ચાવી છે જે બંધ લાગે છે. કોઈ પણ પેદા થતાની સાથે તકો સાથે નથી આવતું, પરંતુ જો તમે એક દયાળુ દિલ રાખો છો તો એક દિવસ દુનિયા તમારા પર એવી રીતે સ્મિત કરશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. જીવનની કેટલીક સૌથી કિંમતી ભેટ પૈસાથી નહીં, પરંતુ બીજાના વિશ્વાસથી, અને એ વિશ્વાસથી આવે છે જેને તમે ક્યારેય નથી છોડ્યો. કારણ કે ક્યારેક સૌથી અંધારા દિવસોમાં જ આપણે આપણી અંદરની રોશનીને સૌથી સાફ જોઈ શકીએ છીએ. અને તમારા વિશે શું તમે ક્યારે એવી સ્થિતિમાં મુકાયા છો જે અસંભવ લાગતી હોય, પરંતુ પછી એક નાના વિશ્વાસના કારણે તમે તમારી કિસ્મત બદલી નાખી. જો તમારી પણ એવી કોઈ વાર્તા છે તો કૃપા કરીને કોમેન્ટમાં મેં કરી બતાવ્યું લખીને મારી સાથે શેર કરો. અને તમે આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો, હું તમને એક પ્રેમભર્યો નમસ્તે મોકલવા માગું છું. જો તમને આ પ્રકારની માનવીય વાર્તાઓ પસંદ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને નોટિફિકેશન બેલને ઓન કરવાનું ન ભૂલશો, જેથી આપણે સૌ મળીને વધુ સારી વાતો ફેલાવી શકીએ. તમે બધા ક્યાંથી છો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તમને આ વાર્તા કેવી લાગી? મારી પ્રાર્થના છે કે તમે બધા હંમેશા ખુશ, સ્વસ્થ અને સુરક્ષિત રહો. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાર્તા છે તો તેને આપણા સૌની સાથે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ શેર કરો, જેથી આપણે બધા તેને સાંભળી શકીએ. આભાર.